बोलिए श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गोकुल नाथ की जय। આ યમુના ગુણગાન મહોત્સવની અંદર પ્રભુએ પોતાનો કૃપા કળશ જેની ઉપર ઢોળ્યો અને આ આયોજનમાં નિમિત્ત બન્યા એવા પરમ ભગવદીય ભરતભાઈ, હમનાબેન, એમનો સમસ્ત પરિવાર અને શ્રી યમુનાજીના કૃપા રસને ઝીલવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો, અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે। આજે આપણી યમુનાષ્ટક યાત્રાનો ચતુર્થ દિવસ। કાલ સુધી 3 શ્લોકોનું દર્શન આપણે કર્યું। આપણને લાગે કે યમુના ગુણગાન શાના માટે? જીવે બ્રહ્મ સંબંધ લીધું, યમુનાજીએ પ્રભુને સોંપી દીધા। હવે પ્રભુને સોંપી દીધા છતાં યમુનાજીનું ગુણગાન જરૂરી કેમ છે? તો આપણા આચાર્યો કહે છે કે આપણો દેહ કેવો છે? બોલે લોઢાની તલવાર જેવો। કેવો છે? અને જ્યારે બ્રહ્મ સંબંધ થયો, પ્રભુનો સ્પર્શ થયો, તો પ્રભુ કેવા છે? બોલે પારસમણી જેવા। તો જ્યારે આ લોઢાની તલવારનો સ્પર્શ એ પારસમણીને થાય તો આ લોઢાની તલવાર કેવી થઈ જાય? તો કહેવાય કે યદી લોઢાની તલવાર પણ સોનાની થઈ જાય તો પણ 2 વસ્તુ એમાંથી ન જાય, એક તો ભાર અને બીજું ધાર। એ લોઢાની તલવાર હતી, એ સ્વર્ણની બની ગઈ અને સ્વર્ણની બન્યા પછી પણ 2 ધર્મો એના ન ગયા, એક તો ભાર અને બીજું ધાર। તો ભાર અને ધાર આ 2 વસ્તુ જતી નથી। ભાર એટલે જાણતા અજાણતા આપણને આપણા મહાત્માનું ભાર આવી જાય, બીજું જાણતા અજાણતા ધાર એટલે કોઈને પીડા આપવાનો ભાવ પણ જાણતા અજાણતા આવી જ જાય। તો સ્વર્ણનો સ્પર્શ થયા પછી પણ, સ્વર્ણ બન્યા પછી પણ, પારસમણી સ્પર્શો છતાં પણ યદી ભાર અને ધાર ન જાય તો ભક્તિના માર્ગમાં જીવ આગળ વધી શકે। તો બોલે મહાપ્રભુજી કે શું કરવું? બોલે આ લોઢાની તલવાર તો થઈ ગઈ છે, પણ એ સોનાની પણ થઈ ગઈ અને સોનાની થયા છતાં પણ એમાંથી ભાર અને ધાર ન જાય તો આ લોઢાના તલવાર રૂપી આ જીવ પ્રભુને સુખ કેમ કરીને આપી શકે? તો મહાપ્રભુજી કહે, જો આ તલવારનો સ્વભાવ છે કે ભાર અને ધાર જશે નહીં, પણ એ જ તલવારને યદી અમૃતમાં બોળી દેવામાં આવે તો પછી કદાચ એ તલવાર કોઈની ઉપર પ્રહાર કરે ને તો એને પણ નવું જીવન આપી દે। તો આ જીવહા આપણી એવી તલવાર છે કે જેની અંદર ભાર પણ છે અને ધાર પણ છે, પણ જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન રૂપી અમૃતમાં એને ઝબોળી દેશો તો એના મુખમાંથી અમૃત સિવાય બીજું કંઈ નીકળશે નહીં। અને જ્યાં પણ એનું સ્મરણ કરશો, જ્યાં પણ એનું ગુણગાન કરશો, એ રસની વૃષ્ટિ કરશે। અને એટલા માટે જ્યારે જ્યારે પણ આપણે યમુનાજીનું ગુણગાન ગાઈએ છીએ, માનો એક અમૃતની અંદર ઝબોળીએ છીએ, કારણ કે વારે વારે આ જીવહાને પોતાનું મૂળ સ્વરૂપ યાદ આવે, ભાર પણ ધારણ કરી લે અને ધારનું દર્શન તો આપણને વારે વારે થતું જ હોય છે। તો ભાર અને ધાર આ બંનેને યદી આપણે અમૃતમાં ઝબોળીએ તો સહજ રીતે એના વિકારો દૂર થાય અને એ શુદ્ધ થાય। તો કાલે 3 શ્લોકો સુધી આપણે દર્શન કર્યું અને આજે ચતુર્થ શ્લોકનું દર્શન કરીશું, કારણ કે શ્રી મહાપ્રભુજી આમ યમુનાષ્ટકના માધ્યમથી શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન આપણને કરાવે છે અને આગળ વર્ણન કરતા કહે છે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મધુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા
સુખમ ભાવ સભી ગાઈએ. કૃપા જલધિ સંશ્રુતે મમ મન સુખમ ભાવય મમ મન સુખમ ભાવય મમ મન સુખમ ભાવય. જો આ યમનાષ્ટકનો જે ચતુર્થ શ્લોક છે ને, શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ યુક્તિથી શ્રી યમુનાજી અને ઠાકોરજી એ બંનેનું સમન્વય યા બંનેની સરખામણી યા પછી કહી શકાય કે એક જ શ્લોકમાં ઠાકોર મહાપ્રભુજીએ યમુનાજી અને આપણા પ્રભુ એ બંનેનું વર્ણન કર્યું છે અને બંનેની સમાનતા બતાવી છે. જો આ આખો ચતુર્થ શ્લોક જે છે ને એની અંદર સપ્તમી એક વચન અને સંબોધન બંનેનો ઉપયોગ થાય છે. જો અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે ઘનાઘન નિભે ધ્રુવ પરાસરાભિષ્ટદે. આની અંદર સપ્તમી એક વચન એટલે જેની અંદર રહેલું છે અને સંબોધન એટલે જેને બોલાવી રહ્યા છે. તો જ્યારે જ્યારે પણ એને સંબોધન અર્થમાં લઈએ ત્યારે એ યમુનાજી પરખ થાય અને સપ્તમી એક વચનમાં લઈએ તો એ આપણા ઠાકોરજી પરખ થાય. તો આ જ શ્લોક ઠાકોરજીને પણ લાગુ પડે અને શ્રી યમુનાજીને પણ લાગુ પડે. અને એટલા માટે મહાપ્રભુજી બતાવે છે કે આપણા પ્રભુમાં અને યમુનાજીમાં કોઈ જ પ્રકારનો ભેદ નથી અને શ્રી યમુનાજીની અંદર એ જ ઐશ્વર્ય વિરાજમાન છે, એ જ ધર્મો વિરાજમાન છે કે જે આપણા પ્રભુની અંદર છે. એટલે કહું અનંત ગુણભૂષિતે. જો આ છ ધર્મો જે ઠાકોરજીની અંદર છે, હું ઘણી વાર કહું ને કે જેની પાસે ધન હોય એને શું કહેવાય? જ્ઞાન હોય, બુદ્ધિ હોય. અને એ જ પ્રમાણે જેની પાસે ભગ છે એને શું કહેવાય? ભગવાન. તો કહેવાય ભગ કોને કહેવાય? બોલે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ છ ધર્મોનો સમૂહ એને કહેવાય ભગ. અને ભગ જેની પાસે છે એને કહેવાય. તો આ છ ધર્મો ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય જે છ ધર્મો પ્રભુમાં છે એ જ છ ધર્મો શ્રી યમુનાજીમાં પણ વિદ્યમાન છે. અને સૌથી પહેલા ઐશ્વર્ય ધર્મનું દર્શન કરાવે છે અને ઐશ્વર્ય ધર્મનું દર્શન કરાવતા કહે છે કે શ્રી યમુનાજી કેવા છે? તો કહે અનંત ગુણભૂષિતે. બોલે શ્રી યમુનાજી કેવા છે? તો બોલે અનંત ગુણોથી વિભૂષિત. બોલે જેવી રીતે આપણા પ્રભુ છે ને કે અનંત ગુણોથી વિભૂષિત એટલે ગુણો ધારણ કરીને પ્રભુ શોભી રહ્યા છે યા પ્રભુની અંદર આવીને ગુણો શોભી રહ્યા છે, આપણને ખ્યાલ ન આવે. જેમ ઠાકોરજીના સુંદર શૃંગાર જ્યારે કર્યા હોય તો આપણને વિચાર આવે કે શૃંગાર સુંદર છે એટલે પ્રભુ સુંદર લાગે છે કે પ્રભુ એટલા સુંદર છે કે શૃંગાર ઉલટાના શોભી ઉઠ્યા. તો કોણ કોને કારણે સુંદર લાગે છે એમ આપણને ખબર ન પડે. અને એ જ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે અનંત ગુણભૂષિતે. અને અનંત ગુણભૂષિતે કહી ઠાકોરજીનું અને યમુનાજીનું ઐશ્વર્ય ધર્મ બતાવ્યું. કયું ધર્મ બતાવ્યું? અને ઐશ્વર્ય ધર્મો કોને કહેવાય? કે જ્ઞાની અને સમજદાર યદી એમની સેવા સમજીને કરે એ તો સમજમાં આવે, પણ બિલકુલ મૂળ જીવ હોય, બિલકુલ અજ્ઞાની હોય અને એ પણ આપના સ્વરૂપને જોઈને ખેંચાવા લાગે ત્યારે માનવું કે આ એમનું ઐશ્વર્ય ધર્મ છે. સમજદાર ભક્ત હોય, જ્ઞાની હોય અને આપના સ્વરૂપમાં ખેંચાય આપણને સહજ લાગે. પણ જે મૂળ જીવ હોય, જે અજ્ઞાની છે, એની પણ ચિત્તની વૃત્તિ પ્રભુ તરફ ખેંચાવા લાગે, એનું મન પણ આકર્ષિત થવા લાગે ત્યારે માનું આ ઐશ્વર્ય ધર્મ છે. વિચાર કરો, નંદદાસજીને પેલી જતા હતા અને ઝરોખામાં જોયું કે કોઈ ક્ષત્રાણી સ્ત્રી પોતાના કેશ સુકાવી રહી છે અને કેશ સુકાવી રહી છે જોયું અને એને એટલી આસક્તિ થઈ ગઈ કે એ બરાબર ઝરોખાની સામે એક ક્ષત્રાણી સ્ત્રીના ઘરની સામે આવીને બેસી ગયા અને બરાબર એ જ ઝરોખા તરફ જોયા કરે. અને જ્યારે ઝરોખા તરફ જોયા કરે બધા કહેવા લાગ્યા કે ખબર નહીં કે આ જે સ્ત્રી છે એની સામેના માર્ગ ઉપર કોઈ યુવાન આવીને બેઠો છે અને સામે ને સામે જોયા કરે છે.
જ્યારે પેલી ક્ષત્રાણી સ્ત્રીને ખબર પડી, એને પણ સંકોચ થવા લાગ્યો. પોતાની દાસીને મોકલી અને કહ્યું કે જાઓ એને પૂછો કે સામે કેમ બેઠો છે. અને પેલા યુવાનને જઈને કહ્યું કે તમે શા માટે સામે બેઠા છો? તો કહે કે જ્યારે એ સ્ત્રીને મેં ઉપર જોયું અને મારું મન એટલું આકર્ષિત થઈ ગયું છે કે બસ એક જ ઈચ્છા છે કે એકવાર એ મને એનું મુખ આવીને બતાવે, એના પછી જ અહીંયાથી જઈશ. એના સિવાય ન ખાવું ન પીવું, અહીં હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. જ્યારે એ વાત જઈને પેલી ક્ષત્રાણી સ્ત્રીને કહી, એ કહે કે આવું કેમ બની શકે? અને આ તો હટ લઈને બેઠો છે કે જ્યાં સુધી મારું મુખ નહીં જુએ એ અહીંયાથી જશે નહીં, અને એમને એમ ચાલશે અને ગામના લોકો જાણશે તો મારી બદનામી થશે. શું કરું? એની સખીએ કહ્યું કે એવું કરો, એ ખાલી એટલું ચાહે છે કે તમારા મુખને એકવાર જોઈ લે. તો જ્યારે સાંજ પડે અને માર્ગમાં કોઈ ન હોય તો એકવાર તમે ત્યાંથી એવી રીતે પસાર થાઓ કે તમારા મુખને એ જોઈ લે. કારણ કે એવી હઠ લઈને બેઠો છે કે મુખનું દર્શન કર્યા વિના એ જશે નહીં, અને અહીંયા ને અહીંયા બેઠો રહેશે. ગામમાં લોકોને ખબર પડશે તો જગ હસાઈ થશે. અને જ્યાં આ ખબર પડી, સ્ત્રીએ વિચાર કર્યો ઠીક છે, અને સાંજના સમયમાં એ જ્યાં ત્યાંથી નીકળી અને એવી રીતે નીકળી કે એના મુખનું દર્શન પેલા નંદદાસજીને થાય. અને વિચાર્યો કદાચ મુખ જોઈ લેશે તો એ ચાલ્યા જશે. પણ જ્યાં પેલી ક્ષત્રાણી સ્ત્રીના મુખનું દર્શન કર્યું અને નંદાસજીની આસક્તિ એટલી વધી ગઈ કે હવે તો કહેવા લાગ્યા કે જ્યાં સુધી રોજ આ સ્ત્રીનું મુખ ન જોઉં, હું ન અન્ન ગ્રહણ કરીશ ન જલ ગ્રહણ કરીશ. અહીંયા સામે બેસીને જ હું મારા દેહનો ત્યાગ કરી દઈશ, પણ આના મુખને જોયા વિના હું નહીં રહું. અને જ્યારે આવું હઠ એમણે લીધું અને બધા સમજાવવા લાગ્યા, અને પેલી ક્ષત્રાણી સ્ત્રી માટે પણ એવી મૂંઝવણ થઈ ગઈ. એના સાસરાની અંદર બધા એના સસરાના લોકો, એના પતિ બધા કહે છે કે આ કોણ છે? પણ સમજાવવાનો પ્રયત્ન કરે. નંદાસજી કહે કે મને મારવો હોય તો મારી નાખો, પણ મારી આસક્તિ એટલી થઈ ગઈ છે કે આ સ્થાનને છોડીને એનું મુખ જોયા વિના નહીં જાઉં. અને જ્યાં એવી દુવિધા આવી ગઈ, બધા વિચાર કર્યો શું કરીએ? બોલે એવું કરીએ કે આખા ગામમાં હવે વાતો થવા લાગી છે, આખા ગામની અંદર લોકો આંગળી કરવા લાગ્યા છે, અને એમને એમ ચાલશે તો આ ગામમાં રહેવું ભારે પડી જશે. બોલે શું કરીએ? એવું કરીએ કે નંદા સાથે સૂતા હોય તો સવારે વહેલા અહીંયાથી ગોકુલ શ્રી ગુસાઈજી પાસે ચાલ્યા જઈએ, અને ગુરુ પાસે જઈશું તો આપણા માર્ગદર્શન આપણને મળશે, કંઈક ઉપાય મળશે. અને એમ વિચાર કરી જ્યારે નંદદાસજી સૂતા હતા અને એ આખો ક્ષત્રિયનો પરિવાર ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા, અને જ્યારે નંદદાસજી જાગ્યા, દ્વાર ઉપર તાળું જોયું, વિચાર કરવા લાગ્યા કે અરે એ સ્ત્રી ક્યાં ગઈ? કોઈને પૂછ્યું કે બતાવે ક્યાં ગઈ? એને કહ્યું કે હમણાં શ્રી યમુનાજીના તટ પર જઈ રહ્યા છે, અને ત્યાં નૌકામાં બેસીને સામે પાર જવા તૈયાર થયા છે. અને નંદદાસજી જ્યાં ભાગતા આવ્યા, અરે ઉભારો, અરે ઉભારો, અરે ઉભારો. અને જ્યાં પેલા ક્ષત્રાણી સ્ત્રીએ જોયું અને એના પતિએ જોયું, નાવવાળાને દ્રવ્ય આપ્યું અને કહ્યું કે જો એના માટે રાહ ન જોતા જલ્દી નાવ ચલાવવા લાગો. અને જ્યાં નંદાસજી ભાગતા આવે છે, નાવ જવા લાગી. પણ ભાગતા જેવા નંદાસજી આવ્યા કે મને મૂકીને ન જાઓ, એકવાર મુખ જોવા દો વરના હું જીવી નહીં શકું. ભાગતા આવ્યા ત્યાં તો નાવ ચાલી ગઈ, પણ નંદાસજી આવીને પટકાયા સીધા શ્રી યમુનાજીના તટ ઉપર. અને જ્યાં યમુનાજીના તટ ઉપર પટકાયા, યમુનાજીની રજનો સંબંધ થયો, ને જ્યાં લહેર વહેતી યમુનાજીની આવી અને નંદદાસજીને સ્પર્શી કંઈક ઘટના ઘટી. આપોઆપ એક નાવ તરતી જતી આવી, જાણે નંદદાસજીને લેવા માટે કોઈએ મોકલી હોય. નંદદાસજી એમાં બેઠા, સામે પાર નૌકા ગઈ, નીચે ઉતર્યા. અને જ્યારે શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં આવ્યા, આ ક્ષત્રિય પરિવાર પણ અહીંયા બેઠો હતો. અને એ જ નંદદાસજી છે કે જે યમુનાજીના તટ ઉપર થઈને આવ્યા. અને જ્યાં નંદાસજી આવીને શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં બેઠા, એક સ્ત્રી પણ બેસેલી છે. પણ જ્યાં યમુનાજીના તટ ઉપર જાણતા અજાણતા નંદદાસજી ગયા, અને યમુનાજીએ એવી કૃપા કરી, સ્ત્રી બેસેલી છે પણ એની તરફ દ્રષ્ટિ જતી નથી. શ્રી ગુસાઈજીના દર્શન કરતા જાય છે, અને નંદાસજીના આંખમાંથી ચોધાર આંસુ પડતા જાય છે. અને જ્યારે ગુસાઈજી કહે આવો નંદાસ, હું તમારી પ્રતીક્ષા કરતો હતો. અને જ્યાં ઠાકોરજીના સાનિધ્યમાં લઈ ગયા, અને જ્યાં શ્રીજીના દર્શન કર્યા, અને ચોધાર આંસુએ નંદદાસજી રડવા લાગ્યા. કારણ કે જે આસક્તિ પેલી લૌકિક સ્ત્રીમાં હતી, પણ અજાણતા યમુનાજીના તટ ઉપર ગયા, અને યમુનાજી એવી કૃપા કરી કે પેલી લૌકિક આસક્તિ શ્રીજીના નેત્રોમાં કરાવી દીધી.
ને જ્યાં શ્રીનાથજીની અંદર એ આસક્તિ થઈ ગઈ અને દુષ્કે નંદાજી રડ્યા. પ્રભુ કેટલા સમય સુધી ભટકતો રહ્યો, કેટલા સમય સુધી આ સંસારની ઠોકર ખાતો રહ્યો, પણ જે આ નેનોને જેની તલાશ હતી એ તલાશ આજે મારી શ્રી યમુનાજી પૂરી કરી દીધી. અને યમુનાજીના તટ ઉપર અજાણતા આવી ગયા. એના મનમાં તો યમુનાજી માટે કોઈ ભાવ નહોતો, યમુનાજીનું કોઈ જ્ઞાન નહોતું, પણ અજાણતા પણ યમુનાજીના તટ ઉપર આવ્યા અને શ્રી યમુનાજી એવી કૃપા કરી કે એમની વૃત્તિ, એમની પ્રવૃત્તિ એ બધી બદલી અને જે પ્રીતિ, જે લૌકિક આસક્તિ કોઈ લૌકિક સ્ત્રીમાં હતી અને એ જ આસક્તિ શ્રીનાથજી બાવાની અંદર, પ્રભુની અંદર કરી દીધી. અને એનાથી વિશેષ કૃપા શ્રી યમુનાજી શું કરે? અને એ તો યમુનાજીનું ઐશ્વર્ય છે કે જાણતા હોય, ભક્તો હોય એ એમની સેવા કરે એ તો સમજમાં આવે. પણ આપણે ત્યાં કહેવાય ને કે અજાણે અધર્મી નાહી ગયો અને માએ કર્યો ઉદ્ધાર. કોઈ યાત્રી જતો હોય ચાલતો ચાલતો, ગરમી હોય અને ગરમીમાં એને તરસ લાગી હોય અને જઈને ખાલી નદીનું જલ માનીને પણ યમુનાજીનું પાન કરી લે તો યમુનાજી કૃપા કરી એને પણ ભગવત પ્રાપ્તિ કરાવી દે. એવી કૃપા શ્રી યમુનાજી સિવાય બીજું કોણ કરી શકે? અને એટલા માટે તો કહ્યું અનંત ગુણ ભૂષિતે, આપ અનંત ગુણોથી વિભૂષિત હે. અને એટલા ગુણોથી વિભૂષિત આપ છો કે આપણા ભગવદીઓ પણ કહે કે ગુણ અપાર મુખ એક કહા લો કહીએ. આપના ગુણો એવા અપાર છે અને અમારું મુખ એક છે. આપના ગુણગાન ગાવા એ તો એવું જ લાગે કે જાણે કોઈને ચમચ આપવામાં આવી હોય અને કહેવામાં આવે કે આખો દરિયો ખાલી કરો, અને જેમ કરી ન શકાય એમાં એક જીવહાથી શ્રી યમુનાજી આપના ગુણગાન ગાવા એ જીવના માટે શક્ય નથી. માટે કહ્યું અનંત ગુણ ભૂષિતે. શ્રી યમુનાજી કેવા છે? બોલે અનંત ગુણોથી વિભૂષિત. અને અનંત ગુણોથી વિભૂષિત એટલા માટે પણ છે એ યમુનાજીનું ઐશ્વર્ય છે. અને યમુનાજીનું ઐશ્વર્ય છે એટલે ઠાકોરજી માટે જેમ કહેવાય ને કે જ્યારે પ્રભુ વનમાં ગાયો ચરાવતા હોય એને વેણુનાદ કરે, અને જ્યારે વેણુનાદ કરે તો પેલી મૂળ જે હરણીઓ છે, જેને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, જે પ્રભુના સ્વરૂપને જાણતી નથી, પણ જ્યાં પ્રભુ વેણુનાદ કરે અને વેણુનો નાદ પેલી હરણીઓના કાનમાં પડે અને હરણીઓ વ્યાકુલ થઈ જાય કે આટલી મધુર વેણુ કોણ વગાડી રહ્યું છે? આટલો પ્રેમ આ વેણુમાં ત્યારે જ હોય કે જ્યારે અમારો કોઈ પ્રિય અમને બોલાવતો હોય. એના વિના વેણુની અંદર, આ વેણુના નાદમાં એટલી બધી કરુણા, એટલી બધી આત્મીયતા, એટલો બધો પ્રેમ હોય જ ન શકે. આ જરૂર કોઈ અમને પ્રેમ કરતો હોય એ બોલાવી રહ્યો છે. ત્યાં જ ધ્વનિ થયું આ તો કૃષ્ણ વેણુ વગાડે છે. અને કહેવાય કે આ બધી હરણીઓ હતી એ કોણ હતી? બોલે કૃષ્ણ સાર મૃગની પત્નીઓ. અને કૃષ્ણ સાર મૃગની પત્નીઓ આ હરણીઓ હતી. જ્યારે સાંભળ્યું કે વેણુ કૃષ્ણ વગાડે છે તો એમને થયું કે અમારા પતિનું નામ પણ કૃષ્ણ સાર અને આનું નામ પણ કૃષ્ણ, અને જરૂર એ અમારા પતિ હશે જે અમને બોલાવે છે. એના વિના આટલો પ્રેમ, આટલો આનંદ એ નાદમાં હોઈ ન શકે. અને હરણીઓ વ્યાકુલ થઈ ગઈ અને વ્યાકુલ થઈને ભાગતી ભાગતી ત્યાં ગઈ જ્યાં પ્રભુ ઊભા ઊભા વેણુ વગાડતા હતા. અને જ્યાં ત્યાં જઈને જોયું તો શું જોયું કે જો અમારા પતિનું નામ પણ કૃષ્ણ અને આમનું નામ પણ કૃષ્ણ, અમારા પતિ પણ શ્યામ અને આ પણ શ્યામ. અને કૃષ્ણ સાર મૃગના નાભીમાંથી કસ્તુરીની સુગંધ આવે. અને આ વખતે પ્રભુએ પણ તુલસીની માળા ધરી હતી અને એમની પાસેથી પણ એવી જ સુગંધ આવતી હતી. અને ગોપીઓ કહે કે જ્યારે પ્રભુનો વેણુનાદ સાંભળ્યો તો આ હરણીઓ પણ એવી વ્યાકુલ થઈ ગઈ, એ ભૂલી ગઈ અને આ પ્રભુને જ પોતાના પતિ માની બેઠી. અને પ્રભુને જ પોતાના પતિ માની અને ટગર ટગર નેત્રોથી પ્રભુને જોવા લાગી. અને કહે જો આ પ્રભુનું ઐશ્વર્ય નથી તો શું? આ તો બિચારી મૂળ હરણીઓ છે. પણ આ મૂળ હરણીઓનું ચિત્ત પણ પ્રભુએ એવી રીતે ચોરી લીધું કે એને એ વિવેક પણ ન રહ્યો કે હું કોણ છું, આ કોણ છે. એને એમ જ માન્યો કે આ જન્મો જન્મના મારા પતિ આ છે. અને ભાગતી ભાગતી હરણીઓ ગઈ, જઈને પ્રભુ પાસે બેસી ગઈ. સખી કે આ બેસી કેમ ગઈ? બોલે બેસી એટલા માટે ગઈ કે જાણે કોઈ ધરણા ઉપર બેસતું હોય. અને હરણીઓ પણ બેસી ગઈ કે જ્યાં સુધી પ્રભુ અમને પતિ રૂપે ન મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. અને એ પ્રભુનું ઐશ્વર્ય તો છે. જે જાણકાર હોય, જે ભક્તો હોય, જે સાધકો હોય એ પ્રભુની તરફ ખેંચાય.
એ પ્રભુની તરફ આકર્ષિત થાય તો આપણને લાગે આ સહજ છે. પણ જે મૂળ છે, જેની અંદર વિવેક નથી, જેની અંદર એક જ્ઞાન નથી, અને એ પણ જ્યારે ખેંચાવા લાગે ત્યારે માનવું કે આ કંઈક ઐશ્વર્ય ધર્મ એની અંદર છે, એના વિના એ ખેંચાઈ ન શકે. અને એટલા માટે સૌથી પહેલા અહીંયા ઐશ્વર્ય ધર્મનું વર્ણન કર્યું અને કહ્યું અનંત ગુણ ભૂષિતે. શ્રી અમનાજી કહેવા છે, બોલે અનંત ગુણોથી વિભૂષિત. અને અનંત ગુણોથી વિભૂષિત એટલે કે આની અંદર જે 6 ધર્મો બતાયા, બરાબર, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને આપણા ભગવદીઓ પણ કહે છે ને કે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. આપણને લાગે કે જ્યારે ધર્મી રૂપ પ્રભુને અમે પાયા તો શેનાથી પાયા? બોલે ધર્મ હિતે. તો ધર્મ હિતે એટલે કયા ધર્મ હિતે? તો ધર્મની અંદર ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મોનો સમન્વય થાય. અને આપણા વલ્લભદાસજી બહુ સુંદર સમજાવે છે કે વૈષ્ણવનું ઐશ્વર્ય ધર્મ એટલે શું? કે જ્યારે એ બહાર ગયો હોય અને એને કંઈક વસ્તુ પોતાના માટે લેવાનું મન થાય, પણ એ જ વખતે એક વસ્તુ એવી છે કે જે પ્રભુમાં વિનિયોગ થાય એવી છે, કદાચ એનાથી પણ મોંઘી છે, એને લાગે કે જો આ તો વસ્તુ મારા પ્રભુને લાયક છે, હું ક્યારેક લઈ લઈશ, પણ આ મારા પ્રભુ માટે લઈને જાઉં તો મારા પ્રભુ કેવા પ્રસન્ન થશે. અને જ્યારે એવી રીતે પોતાના સુખ કરતાં પણ વધારે પ્રભુના સુખનો વિચાર આવે ત્યારે એ માનવું કે વૈષ્ણવનો ઐશ્વર્ય ધર્મ. પ્રભુનો વૈભવ વધારે, એનું નામ ઐશ્વર્ય ધર્મ. વીર ધર્મ કયો? કે જ્યારે બહાર ગાંવ જાય ત્યારે ઠાકોરજીને પણ જોડે પધરાઈને લઈને જાય, એ વૈષ્ણવનો વીર ધર્મ. જ્યાં પણ જાય ઠાકોરજીને જોડે લઈને જાય, એ વૈષ્ણવનો કયો ધર્મ? તો ઐશ્વર્ય, વીર, યશ. યશ ધર્મ કયો? કે પોતે તો સેવા કરે અને ઘરનાના બીજાને પણ સેવામાં જોડે એવી રીતે સેવા કરે. પોતે તો પ્રભુની સેવા કરે પણ એવી રીતે નહીં કે આપણે એવી રીતે સેવા કરીએ કે ઘરના બધાને અભાવ આવી જાય, તો એ સેવા ન કહેવાય. આપણા સેવાનો ક્રમ, આપણા ઘરનો માહોલ, આપણા ઘરનું વાતાવરણ એવું હોવું જોઈએ કે જે આપણને જોઈને બીજા પણ સેવા કરતા થાય ત્યારે એ માનવાનું કે એ વૈષ્ણવનો યશ ધર્મ. તમારા થકી ઘરના બીજા ખેંચાવા લાગે. પહેલાના સમયમાં ઋષિ મુનિઓ જ્યારે વનમાં જઈને તપ કરતા તો એમના તપના પ્રભાવથી ત્યાંનો માહોલ એવો થઈ જતો કે વાઘ અને હરણ પણ પરસ્પર મિત્ર બનીને રહેતા. કારણ કે જેવો આપણે ઠાકોરજીની પાસે બેસીએ છીએ પણ ઠાકોરજીની નજદીક જઈ રહ્યા હોય તો આપણા વાઇબ્રેશન્સ ચેન્જ થવા લાગે કે ન થવા લાગે? હા. અને જગતની પાછળ જતા હોઈએ, બેઠા પ્રભુની પાસે હોઈએ પણ ઊંધા જતા હોઈએ. ઘણીવાર આપણને ખબર ન હોય કે આપણે ચાલી તો રહ્યા છીએ પણ સાચે રસ્તે છીએ કે અવળે રસ્તે, આપણને ખબર ન હોય. જો પ્રભુની નિકટ જતા હોઈએ તો આપણા વાઇબ્રેશન્સ ચેન્જ થાય કે ન થાય? અને વાઇબ્રેશન્સ ચેન્જ થાય તો એ ઘરના લોકોની ઉપર એની અસર થાય કે ન થાય? થાય. તો આપણે એ જોવાનું કે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ તો આપણે કદાચ કોઈને કહેવું ન પડે, આપોઆપ આપણને જોઈને બીજા પણ રસ લેવા લાગે તો માનવાનું કે આપણા વાઇબ્રેશન હવે પ્રભુના થઈ રહ્યા છે. પણ ઉલટાના ઘરના લોકો વિમુખ થવા લાગે તો માનવાનું કે પ્રભુની સન્મુખ તો બેસું છું પણ ક્યાંક ક્યાંક ભટક્યો છું. આપણે ઘરના લોકોનો વાંક કરીએ, આ નથી કરતા, પેલા નથી કરતા, આ નથી કરતા. તો જો ઘરમાં એક વ્યક્તિ અશાંત હોય તો બધે અશાંતિ ફેલાય કે નહીં? બધા અનુભવી બેઠા હશો. ઘરમાં એક વ્યક્તિ પણ જો અશાંત હોય તો એની અસર બધાની ઉપર થાય કે ન થાય? એ જ રીતે જો ઘરમાં એક વ્યક્તિ પૂર્ણ શાંત થાય તો એની અસર પણ થવી જોઈએ કે નહીં? હા કે ના? તો પાડો, કેમ વિચારવાનો ટાઈમ લીધો? તો એવી રીતે જેમ ઘરની અંદર એક વ્યક્તિ અશાંત છે તો આખો માહોલ અશાંત કરે, અને એક વ્યક્તિ પણ જો શાંત થાય તો એની અસર પણ બધાની ઉપર દેખાવા લાગે. એ જ રીતે જ્યારે આપણો એ પ્રભાવ, આપણો એક વાઇબ્રેશન બધાની ઉપર અસર થાય તો સેવામાં જોડાઓ કોઈને કહેવું જ ન પડે. આ દુનિયાની અંદર જેને પણ
સમજદાર વ્યક્તિ છે, પોતાનો લાભ સામે દેખાય તો પછી એ વ્યક્તિ ત્યાં જશે, એ વ્યક્તિનો સ્વભાવ છે. પણ આપણે એ વસ્તુ આપણી અંદર પરિવર્તિત કરી શકતા નથી તો પછી બીજાને કેમ કહી શકાય? માટે આપણી સેવાથી બીજા પણ સેવામાં જોડાય તો એ વૈષ્ણવનો યશ. તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી. શ્રી એટલે આપણી સેવાથી આપણા પ્રભુ પ્રસન્ન રહે, આપણી સેવાથી આપણા પ્રભુને સુખ મળે, એને કહેવાય શ્રી. અને જુઓ, પ્રભુની પ્રસન્નતા, કોઈ મોટો વ્યક્તિ હોય ને તો મોટો વ્યક્તિ સુખી છે કે દુખી છે એ આપણને એના હાવભાવ જોઈને ખબર પડી જાય. પણ આપણા ઘરમાં જે પ્રભુ બિરાજે છે કેવા છે? બોલે 6 મહિનાનું બાળક, જાણીતમ પરમમ તત્તમ યશોદો સંગલાલિતમ. તો આ નાનકડું બાળક પ્રસન્ન છે કે દુખી છે આપણને ખબર કેવી રીતે પડે? મોટો વ્યક્તિ હોય તો સુખી છે કે દુખી છે, કે આનંદમાં છે કે ચિંતામાં છે, આપણને ખબર પડી જાય. પણ નાનો બાળક રાજી છે કે અપ્રસન્ન છે ખબર કેવી રીતે પડે? બોલે નાના બાળકનો એક સ્વભાવ છે, એની આગળ તમે રડતા રડતા જાઓ તો તમને રડતા જોઈને એ રડવા લાગે, અને નાના બાળકની પાસે હસતા હસતા જાઓ તો તમને હસતા જોઈને એ પણ હસવા લાગે. તો આપણા પ્રભુ પ્રસન્ન છે કે અપ્રસન્ન છે એનો સીધો અસર આપણે પ્રભુની પાસે કઈ રીતે જઈએ છીએ. હંમેશા પ્રભુને આપણી ફરિયાદો 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 જ કરીએ છીએ કે પ્રભુને સુખ થાય, પ્રભુને આનંદ મળે એવું પણ કંઈ કરીએ છીએ? તો જો પ્રભુની પ્રસન્નતા શેમાં છે? આપણા શ્રી ગોકલેશ પ્રભુ કહે છે કે જુઓ, મોટો વ્યક્તિ રાજી શેનાથી થાય આપણને ખબર હોય, પણ નાનો બાળક આપણી કઈ ક્રિયા એને ગમી જાય આપણને ખબર નથી. એ બાળકને તમે મોંઘા મોંઘા રમકડા આપો, મીઠાઈઓ આપો, કપડાં આપો, પણ એને ન ગમે, અને કદાચ તમે બારણે ઉભા રહીને સાંકળ ખટખટ કરો, એને એવું ગમી જાય કે ખડખડાટ હસવા લાગે. કદાચ તમે ઠાકોરજીની સન્મુખ ગયા, એના કરતા પણ ઘરથી દર્શન કરવા કઈ રીતે નીકળ્યા હતા, કદાચ એ પ્રભુને વધારે ગમી જાય તો એ પ્રસન્ન થઈ જાય. તમે કઈ રીતે પ્રભુની સન્મુખ ગયા છો, એ કઈ ક્રિયા આપણી પ્રભુને આનંદ આપી દેશે. કદાચ તમે સન્મુખ જઈને પ્રભુને આમ કર્યું ને આ કર્યું, આ સુખ આપ્યું, પણ કદાચ તમે ચલતા ચલતા જતા હતા અને મંદિરમાં ક્યાંક કચરો પડ્યો હતો ને લઈને તમે ઉપાડી દીધો, તો હોઈ શકે એ વસ્તુ પ્રભુને વધારે સુખ આપી જાય. તો આપણને ખબર નથી હોતી કે આપણી કઈ ક્રિયા એમને સુખ આપે. તો કહેવાય આપણી ક્રિયાથી જ્યારે પ્રભુ પ્રસન્ન થાય તો એને કહેવાય શ્રી. તો ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન. જ્ઞાન એટલે પ્રભુનું સુખ શેમાં છે, પ્રભુનું આચાર વિચારનું જ્ઞાન, એને કહેવાય જ્ઞાન. અને વૈરાગ એટલે પ્રભુ સિવાય બીજા કોઈનો પણ મનમાં વિચાર ન આવે, એને કહેવાય વૈરાગ. અને આ ધર્મ જ્યારે ધારણ થાય ત્યારે ધર્મીની પ્રાપ્તિ થાય. અને એટલે કહ્યું ધર્મ હિ તે પાયો યહ ધન. અને એટલે અનંત ગુણભૂષિતે, એની અંદર ઐશ્વર્ય ધર્મ બતાયો. અને આગળ કહે શિવ વિરંચિ દેવસ્તુતે, અનંત ગુણભૂષિતે, શિવ વિરંચિ દેવસ્તુતે, અનંત ગુણભૂષિતે. અને અનંત ગુણભૂષિતેમાં યમુનાજીનું ઐશ્વર્ય ધર્મ બતાવ્યો. પછી કહ્યું શિવ વિરંચિ દેવસ્તુતે, કે શિવજી અને બ્રહ્માજી પણ જેની આરાધના કરે છે એવા શ્રી યમુનાજી. અને એની અંદર યમુનાજીનો વીર ધર્મ બતાવ્યો. બોલે કેમ? કારણ કે મોટા મોટા દેવતાઓ તો સૌથી શક્તિશાળી, અને સૌથી શક્તિશાળી દેવતાઓ પણ જેનો આશ્રય કરે છે એ શ્રી યમુનાજીનો સ્વરૂપ કેવું, એ શ્રી યમુનાજીનો પ્રભાવ કેવો, અને એ બતાવવા માટે અહીંયા જેમ પ્રભુના દર્શન કરવા માટે સ્વયં શિવજી જોગીનું રૂપ લઈને પધાર્યા હતા ને, જોગીનું રૂપ લઈને પધાર્યા, અને તોય મૈયા બહાર નથી લાવતી. અને જેમ શિવજી પણ પ્રભુના દર્શન માટે વ્યાકુલ થયા, તો કહેવાય યમુનાજીનું સ્વરૂપ પણ એવું છે કે શિવ બ્રહ્માદિ દેવતાઓ પણ જેના દર્શન માટે વ્યાકુલ છે, તો પણ એમને દર્શન દુર્લભ એવા શ્રી યમુનાજી છે. શિવ બ્રહ્માદિ દેવતાઓ પણ જેના ગુણગાન ગાય છે એવા શ્રી યમુનાજી છે. અને એટલે કહ્યું શિવ વિરંચિ દેવસ્તુતે, કારણ કે શ્રી યમુનાજી એ વસ્તુ આપે છે કે જે કોઈ આપી ન શકે. એટલે નંદાજી તો કહે છે ને કે યમુનાજી કેવા? બોલે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેની. કારણ કે જ્યારે આપવાની વસ્તુ હોય ને તેમાં 3 વસ્તુ લાગુ પડે. કેટલી વસ્તુ? જ્યારે પણ આપવાની વસ્તુ હોય તેમાં 3 વસ્તુ લાગુ પડે. સૌથી પહેલા આપનાર પાસે
આપવાનું સામર્થ્ય હોવું જોઈએ. કઈ વસ્તુ હોવી જોઈએ? આપવાની ઈચ્છા રાખે પણ સામર્થ્ય ન હોય તો આપી શકે. સૌથી પહેલા આપવાની ઈચ્છા, બીજું આપવાનું સામર્થ્ય. આપવાનું સામર્થ્ય હોય પણ ઈચ્છા ન હોય તો પણ વાત જામે. હા કે ના તો પાડો. સૌથી પહેલા આપવાનું સામર્થ્ય, બીજું આપવાની ઈચ્છા, અને ત્રીજું સામેવાળાની લેવાની પાત્રતા. આપનારની ઈચ્છા હોય, આપનારનું સામર્થ્ય હોય, પણ આપણે જે લેવા ગયા હોઈએ, આપણા પાત્ર ફૂટેલા હોય તો એ દાન સંપન્ન થાય. હા, તો આ ત્રણ વસ્તુ લાગુ પડે ત્યારે કાર્ય થાય. મહારાજ કે ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદેની. અને ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદેની એટલે શું? બોલે પુષ્ટિ માર્ગમાં ભાગ્ય આપવા વાળા પણ શ્રી યમુનાજી અને સૌભાગ્ય આપવા વાળા પણ શ્રી યમુનાજી. યમુનાજી કૃપા કરે તો ભાગ્ય મળે, અને યમુનાજી કૃપા કરે તો સૌભાગ્ય મળે. તો એ નંદાજીની વાણીનું દર્શન આપણે કરીએ અને પછી વર્ણન કરતા કહીએ કે નંદાજી જ્યારે કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ દેની, તેનું શ્રવણ અને પછી એનું દર્શન કરીએ. વિષ્ણુ પદ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે, 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 બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો, લાલ गिरिधरन वर कब मिले, भाग्य सौभाग्य श्री यमुने जुदे, भाग्य सौभाग्य श्री यमुने जुदे, भाग्य सौभाग्य श्री यमुने जुदे, ही भाग्य सौभाग्य भगवदीय संग कर बात इनकी लहे, सदा सानिध्य रहे खेली में, भगवदीय संग कर, भगवदीय संग कर, भगवदीय संग कर बात इनकी लहे, सदा सानिध्य रहे केली में, नंददास जा पर कृपा श्री वल्लभ करे, नंददास
नंददास नंददास जा पर कृपा श्री वल्लभ करे ताके श्री यमुने 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 ताके श्री यमुने सर्वस्व जुदे भाग्य सौभाग्य श्री यमुने जुदे भाग्य सौभाग्य श्री यमुने जुदे भाग्य सौभाग्य श्री यमुने जुदे भाग्य सौभाग्य श्री भाग्य सौभाग्य श्री भाग्य सौभाग्य श्री यमुने जुदे ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જો દેની. આ પુષ્ટિ માર્ગની અંદર ભાગ્ય આપનારા પણ યમુનાજી અને સૌભાગ્ય આપવા વાળા પણ શ્રી યમુનાજી. આપણે ત્યાં એક દાનનું પદ આવે છે જેમાં ગોપીઓ કહે છે કે અહો વિધના તોપે અચરા પસાર માંગુ જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો અહિર की जात समीप नंद घर घरी घरी घनश्याम हेर हेर हसवो. એ દાનના પદની અંદર ગોપીઓ પ્રભુ કહે છે કે હે વિધાતા. વિધના, વિધના એટલે વિધાતા. કહે કે હે વિધના, હું તારા પાસે મારું આંચલ પસારીને માંગુ છું કે હે પ્રભુ એવી કૃપા કરો કે અમારો ઉદ્ધાર ન થાય, અને એવી કૃપા કરો કે અમને જન્મ જન્મ સુધી જન્મ મળે. પણ અહો વિધના તોપે અચરા પસાર માંગુ જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો. જન્મો જન્મ પ્રભુ અમને વ્રજમાં જન્મ આપજો અને એવી કૃપા કરજો વ્રજમાં જન્મ મળે તો પણ ત્યાં જન્મ મળે કે જ્યાં પાસે નંદાલય હોય અને પ્રભુની પાસે જ એમના ત્યાં અમે રહેતા હોઈએ. અને જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો और अहिर की जात. हे प्रभु कोई मोटा घर में जन्म न आपी देता कि कदाच प्रभु वेणुनाद करी अमने बोलावे અને જતી વખતે અમને અમારી કુલ મર્યાદા રોકી દે. જતી વખતે અમને કોઈ રોકી શકે કુલની મર્યાદા કે લોકો શું કહેશે. એ પ્રભુ એવી કૃપા કરો કે અહિર કી જાત સમીપ નંદ ઘર, એ અહિરના ઘરમાં જન્મ આપજો અને એવી કૃપા કરજો કે જ્યારે પ્રભુ બંસી વગાડે અને કંઈ પણ વિચાર કર્યા વિના અમે ભાગતા ભાગતા પ્રભુ પાસે પહોંચી જઈએ. તો જ્યારે એ વિધાતા પાસે આ માંગે છે તો જોવા જઈએ તો વિધાતા કોણ? બોલે વિધાતા એટલે કહેવાય બ્રહ્માજી. પણ બ્રહ્માજી કૃપા કરે તો ગજમાં વાસ ન મળે. આ ગોપીઓ જે વિધાતા પાસે માંગી રહી છે એ પુષ્ટિ માર્ગના વિધાત્રી એટલે કોણ? બોલે શ્રી યમુનાજી. કારણ કે યમુનાજી કૃપા કરે ત્યારે બ્રજમાં વાસ મળે. શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે વ્રજનું સુખ મળે. શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે એ વ્રજની લીલાનો આનંદ જીવને મળે. અને માટે કહ્યું જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવો. અને એટલા માટે કહ્યું કે શ્રી યમુનાજી કેવા છે? બોલે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જો દેની. પુષ્ટિ માર્ગમાં ભાગ્ય આપવા વાળા પણ યમુનાજી અને સૌભાગ્ય આપવા વાળા પણ શ્રી યમુનાજી. ભાગ્ય કોને કહેવાય અને સૌભાગ્ય કોને કહેવાય? તો આપણા ભગવદીઓ અર્થ કરે કે જ્યારે ઠાકોરજી કૃપા કરે એને કહેવાય ભાગ્ય, પણ જ્યારે સ્વામિનીજી કૃપા કરે એને કહેવાય સૌભાગ્ય. પ્રભુ કૃપા કરે એ ભાગ્ય, પણ કૃપાને ઝીલવાની આપણી અંદર ક્ષમતા આવે એને કહેવાય સૌભાગ્ય. કોઈ અલૌકિક આજ્ઞા પ્રભુ કરે એ ભાગ્ય,
પણ એ અલૌકિક આજ્ઞાનું પાલન કરી શકીએ એ સૌભાગ્ય. જ્યારે ઠાકોરજીની સેવા મળે ભાગ્ય, ઠાકોરજી માંગી માંગીને લેવા લાગે એ સૌભાગ્ય. જ્યારે સત્સંગમાં આવીને બેઠા એ આપણું ભાગ્ય, પણ સત્સંગ આવીને આપણામાં બેસે એ સૌભાગ્ય. મનુષ્યનો દેહ મળ્યો એ ભાગ્ય, પણ વૈષ્ણવ બન્યા એ આપણું સૌભાગ્ય. જ્યારે જીવ પ્રભુને કહે કે પ્રભુ હું આપનો છું, જીવનું ભાગ્ય, પણ જ્યારે પ્રભુ જીવને કહે કે તું મારો છે એ સૌભાગ્ય. અને એ ભાગ્ય અને સૌભાગ્ય એ બંને આપનારા શ્રી યમુનાજી છે. યમુનાજી કૃપા કરે ત્યારે ભાગ્ય મળે, અને યમુનાજી કૃપા કરે ત્યારે સૌભાગ્ય મળે. અને સૌભાગ્ય એટલે યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. અને સૌભાગ્યવતી એટલે કોણ? કે જેના ઉપર પ્રભુ સદા રીઝેલા રહે. અને પ્રભુ સદા રીઝેલા કોની ઉપર રહે? કે જે શ્રી યમુનાજીનું નામ નિરંતર લે. યમુનાજીની કૃપા જેના ઉપર રહે, માનો આપણા પ્રભુ સદા એના ઉપર રીઝેલા રહે. અને એટલે તો કહ્યું કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દેની. જ્યારે ઠાકોરજીની સેવા મળી એ તો ભાગ્ય છે, પણ પ્રભુમાં એવું ચિત્ત લાગી ગયું કે પ્રભુ વિના આપણને હવે ગમતું નથી, ત્યારે માનું કે આ સૌભાગ્યનું દાન આપણને થયું. જ્યારે સત્સંગમાં બેઠા એ તો ભાગ્યથી આવી ગયા, પણ એવી આસક્તિ થઈ જાય કે ક્ષણ માટે પણ દૂર રહીએ. અને જેમ એક માછલીને કોઈ જલમાંથી દૂર કરે અને જેવી દશા થાય, એવી દશા જ્યારે ભગવત સત્સંગથી દૂર થઈને થવા લાગે, ત્યારે માનું કે આ જીવને સૌભાગ્યનું દાન શ્રી યમુનાજી આપી રહ્યા છે. અને આ ભાગ્ય અને સૌભાગ્ય બંને શ્રી યમુનાજીની કૃપાથી મળે. કારણ કે યમુનાજી પુષ્ટિ માર્ગના વિધાત્રી છે, અને વિધાત્રી છે. અને પ્રભુ કેવા મદન મોહન જો કી ખરી હે પ્યારી. પ્રભુના એવા પ્રિય છે, કારણ કે આપણે કહેવાની યમુનાજી પણ કોણ છે? બોલે દ્વારિકાધીશના પટરાની છે. લીલા આવે છે ને આપણે ત્યાં કે જ્યારે યમુનાજીની નિકુંજ, અને યમુનાજીના નિકુંજની અંદર જ્યારે એકવાર પ્રભુ પધાર્યા, શ્રી યમુનાજી આ તરફ બેસી પોતાની સખીઓ સાથે વાત કરતા હતા. અને જ્યારે પાછળથી પ્રભુ પધાર્યા અને સામેની સખીએ જોઈ લીધું કે પ્રભુ આવ્યા, તો પ્રભુએ એને ચૂપ રહેવાનું કહ્યું, અને ચૂપચાપ પાછળથી ચાલતા ચાલતા આવ્યા અને યમુનાજીના બંને નેત્ર બંધ કરી દીધા. અને જ્યાં બંને નેત્ર બંધ કરી દીધા, યમુનાજી વ્યાકુલ થયા અને બંને નેત્ર છોડાવવા હાથ પકડે, ત્યાં બીજા બે હસ્ત ધારણ કરી ઠાકોરજી એવો વેણુનાદ કર્યો કે યમુનાજી આપના વેણુના સ્વરમાં માનો ખોવાઈ ગયા. અને આમ કરીને વિરાજમાન પ્રભુ છે, યમુનાજી ખોવાઈ ગયા છે, અને ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે. ને જ્યારે વેણુનાદ પૂર્ણ કર્યો, શ્રી યમુનાજી ભાનમાં આવ્યા. અને જ્યારે પ્રભુના દર્શન કર્યા કે આજે તો પ્રભુ 4 ભુજા ધારણ કરીને પધાર્યા છે, અને એટલો સ્નેહ યમુનાજીને ઉભરાયો કે યમુનાજીએ પ્રભુને પોતાના હૃદયથી લગાવ્યા. અને જ્યારે હૃદયથી લગાવ્યા ત્યારે ઠાકોરજીની 4 ભુજામાં 4 આયુધ પ્રગટી ગયા, અને એ સ્વરૂપ દ્વારિકાધીશનું. એટલે જુઓ, આપણે ત્યાં પ્રભુ પણ જ્યારે વ્રજની અંદર પુષ્ટિ લીલા કરવા માટે પધાર્યા, તો સૌથી પહેલા યમુનાજીથી પુષ્ટ થયા. જ્યારે પ્રભુ પધારતા હતા, જલ વધવા લાગ્યું, પ્રભુએ ચરણ પધરાવ્યું, અને એ પુષ્ટિ પુરુષોત્તમ પણ જ્યારે પુષ્ટિ લીલા કરવા માટે વ્રજમાં પધાર્યા, તો પહેલા યમુનાજીથી પુષ્ટ થયા છે. અને પુષ્ટ થયા પછી જઈને પુષ્ટિ લીલા આપે કરી છે. કારણ કે યમુનાજી માટે તો કહેવાય કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જો દેઈ, માટે બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો. જે યમુનાજીની પાસે સ્વયં ઠાકોરજીને પણ આપવાનું સામર્થ્ય હોય, જે યમુનાજીની પાસે સ્વયં પ્રભુને આપવાનું સામર્થ્ય હોય, હવે એ યમુનાજીની પાસે જઈને જ્યારે આપણે કંઈક લૌકિક યાચના કરતા હોઈએ, તો આપણને લાગે કે આનાથી દુર્ભાગી જીવ કયો હોય કે જે યમુનાજી સ્વયં પ્રભુ આપી શકે એ સામર્થ્યવાન છે, અને એની પાસે જઈને જ્યારે પણ માંગીએ છીએ ત્યારે કંઈક લૌકિક જ માંગી લઈએ છીએ. તો એટલે તો અહીંયા નંદાજી કહે કે બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો. યમુનાજીની પાસે લૌકિક માંગશો તો લૌકિક તો આપવાનું સામર્થ્ય આ જગતના લોકો પાસે પણ છે, પણ જે યમુનાજી એવા કે જે સ્વયં પ્રભુ તમને આપી શકે. અને એટલે તો કહેવાય કે યમુનાજી કેવા કે જે પરમ કૃપાલુ છે. અને પરમ એટલે શું? જે પ્રભુના સાથે રમણમાં છે છતાં જેનું મન ભક્તોના હિતમાં છે, એ પરમ કૃપાલુ શ્રી યમુનાજી. પ્રભુની સાથે પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન કો સુખ દે.
પ્રભુની સાથે વિહાર કરે છે યમુનાજી શાના માટે? તો કહેવાય સબન કો સુખ દેન. અને શ્રી યમુનાજીનું સ્વરૂપ એટલા માટે પણ કારણ કે યમુનાજીનું જલ આપણે કહીએ શ્રમ જલ રૂપા છે. યમુનાજીનું જલ આપણે કહીએ કે ઠાકોરજીના રાસના સમયમાં જે શ્રમજલ બિંદુ પ્રગટ્યા એ છે, પણ યમુનાજીની અંદર માત્ર શ્રમજલ નથી. જ્યારે ઠાકોરજીનો નંદ મહોત્સવ થયો અને આખા વજની અંદર જેટલું દહીં દૂધ ઉડ્યું અને નંદ મહોત્સવનું એ ઉડેલું દહીં દૂધ કે જેની નદીઓ ગોકુલમાં વહેવા લાગી એ પણ આવીને મળ્યું યમુનાજીની અંદર. માટે નંદ મહોત્સવનું દહીં પણ શ્રી યમુનાજીમાં છે. એવા જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા કરતા એ અધરોને દ્વારા અધરામૃત જ્યારે વેણુમાં પૂરિત કરી અને એ જ વેણુને લઈને જ્યારે યમુનાજીમાં આપ પધરાવે છે તો આપનું અધરામૃત પણ એ યમુનાજીની અંદર છે. એ જ રીતે જ્યારે એ ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું અને કાત્યાયનું જે પૂજન કર્યું એ પણ શ્રી યમુનાજીની અંદર. અને અહીંયા સુધી જ્યારે રાસલીલા કરી તો એ રાસલીલા વખતે પણ ઠાકોરજી પોતાના પરિકર સાથે શ્રી યમુનાજીની અંદર પધાર્યા. જ્યારે ઠાકોરજી દાન લીલા માંગે છે અને યમુનાજીના તટ પર ચાલતી ચાલતી ગોપીઓ જતી હોય અને જ્યારે એની મટકી ફોડે તો એ દાન લીલાનું દહીં પણ વહેતું વહેતું જઈને યમુનાજીમાં ભળ્યું. અને જ્યારે હોળી ખેલ કર્યો અને ઠાકોરજીના રંગે જ્યારે ગોપીઓ પૂરેપૂરી રંગાઈ ગઈ, ગોપીઓને લાગે આ રંગાયેલી ઘર કેવી રીતે જઈએ, તો એ જઈને યમુનાજીમાં ડૂબકી મારી અને હોળી ખેલનો રંગ પણ યમુનાજીમાં ભળ્યો. અને એટલું જ નહીં, જ્યારે પ્રભુ વ્રજ છોડીને મથુરા પધાર્યા અને ગોપીઓના આંખમાંથી જે અશ્રુની ધારા વહી છે એ પણ જઈને યમુનાજીમાં ભળી છે. તો યમુનાજીની અંદર માત્ર શ્રમજલ નહીં, એ વેણુનું અધરામૃત પણ છે, એ નંદ મહોત્સવનું દહીં પણ છે, એ દાન લીલાનું દહીં પણ છે, એ હોળી ખેલનો રંગ પણ છે અને એ વિયોગના અશ્રુ પણ છે. અને જેવો જેવો અધિકારી જીવ શ્રી યમુનાજીના સાનિધ્યમાં જાય અને કઈ લીલા યમુનાજીમાં નથી. આ 41 પદની અંદર જો બધી લીલા છે, ચાહે હિંડોળા લીલાની વાત કરો તો લાલ ગિરિધરન વર હરખી ઝૂલે હિંડોળા લીલા. નૌકા વિહારની વાત કરો તો કૃષ્ણદાસની કહે નામ નૌકા નૌકા વિહાર. દાન લીલાની વાત કરો તો શ્રી યમુના સી નાહી કો ઓર દાતા દાન લીલા. વિવાહ ખેલની વાત કરો તો માનો નવ દુલ્હની આઈ જો ગવને વિવાહ ખેલની લીલા. રાસ લીલા રાસ રસ સાગર શ્રી યમને જુ જાનો. અને હોળી ખેલની લીલા જોઈ શ્રી યમુનાજી કે રસજુ ભીંજે. આ બધી લીલાઓ શ્રી યમુનાજીની અંદર છે. અને એટલે તો કહ્યું કે જે યમુનાજી સ્વયં પ્રભુને આપી શકે એનાથી આપણે માંગી માંગીને જ્યારે લૌકિક માંગી લઈએ છે તો સામેવાળાને પણ લાગે કે આનો એટલો જ અધિકાર હશે. જ્યારે પ્રભુ આપી શકવાની ક્ષમતા હતી અને એની પાસે આપણે લૌકિક માંગી લઈએ તો પછી આપણો તો શું થાય? એટલે કહ્યું કે યમુનાજી કોણ છે? બોલે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુ દેની બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો. આ લૌકિક વાત છોડો, લૌકિક અપેક્ષાઓ છોડો, યમુનાજીથી માંગવાનું છોડો, યમુનાજીને માંગવાનું શરૂ કરો. અને યમુનાજીથી ચાહવાની જગ્યાએ યમુનાજીને જે દિવસે ચાહવા લાગશો એ દિવસે શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ જગતની અંદર થશે. કારણ કે યમુનાજી કોણ છે કે જેની અંદર આ પ્રિયા પ્રિયતમ નિત્ય વિરાજમાન છે. યમુનાજી કોણ છે કે જેના તટને છોડીને પ્રભુ ક્યાંય પધારતા નથી. વિચાર કરો, એ વૈષ્ણવ માધવદાસ કે જેનો પ્રતિવર્ષ ક્રમ હતો કે જ્યારે પણ સમય આવે તો ઠાકોરજી માટે કિનખાબના વસ્ત્રોનો તાકો સિદ્ધ કરી શ્રી ગુસાઈજી પાસે મોકલતા અને શ્રી ગુસાઈજી એ જ માધવદાસના મોકલેલા વસ્ત્રોમાંથી વસ્ત્રો સિદ્ધ કરી અને યુગલ સ્વરૂપને ધરાવતા. પણ સમય ચક્ર એવો બદલાવ્યો, દ્રવ્યનો સંકોચ થવા લાગ્યો. માધવદાસને મેં ઘડી લાગ્યું ક્યાંક આ વર્ષે મારી સેવા છૂટી ન જાય. હે પ્રભુ મારી ટેક રાખજો, હે પ્રભુ મારી ટહેલ સ્વીકાર કરજો. ભૂખ્યા રહેતા, તરસ્યા રહેતા અને એક એક પૈસો જોડીને આ વર્ષે પણ માનો ઠાકોરજીએ લાજ રાખી. જે પ્રતિવર્ષનો ક્રમ હતો આ વર્ષે પણ ઠાકોરજી વ્યવસ્થા કરી અને કિનખાબના વસ્ત્રો લઈને જ્યારે શ્રી ગુસાઈજી પાસે આવ્યા કે પ્રતિવર્ષ તો હું મોકલતો હતો પણ આ વર્ષે તો મને લાગ્યું હતું કે આ સેવા મારાથી નહીં થઈ શકે. પ્રભુ આ વર્ષે મારી સેવા નહીં સ્વીકાર કરે એવી કસોટી થતી હતી. પણ જ્યારે પોતે એ વસ્ત્રો લઈને શ્રી ગુસાઈજી પાસે આવ્યા, કારણ કે આપે જ કૃપા કરી છે કે આ ટહેલ આ વર્ષે થઈ શકી
અને કિનખાબના વસ્ત્રોનો તાકો જ્યારે શ્રી ગુસાઈજીની સન્મુખ પધરાવ્યો અને કહું, કૃપાનાથ, આપે જ આપના આ જીવની લાજ રાખી છે. ને ત્યારે ગુસાઈજી એમના સેવકને કહ્યું, લો આ વસ્ત્રનો તાકો લઈ જાઓ અને શ્રી યમુનાજીમાં પધરાઈ આવો. અને જ્યારે આ શબ્દો સાંભળ્યા, માધવદાસથી સહન ન થયું કે પ્રભુ, આ વર્ષે મારી સેવા ઠાકોરજી અંગીકાર નહીં કરે. મારી સેવામાં એવી શું કમી રહી ગઈ, ક્યાં ચૂકી ગયો કે આ વર્ષે પ્રભુ મારી સેવા સ્વીકાર નહીં કરે. પ્રતિ વર્ષ ઠાકોરજી આ વસ્ત્ર ધારણ કરતા, પણ શ્રી ગુસાઈજી એમ કહી દીધું કે તાકો જઈને યમુનાજીમાં પધરાવી દો. એ વખતે કંઈ બોલ્યા નહીં, ચૂપચાપ જઈને ખૂણામાં બેસી ગયા. જ્યારે રાજભોગ સર્યા, શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવને પાતળ લેવડાવી પૂછ્યું કે પેલો માધવદાસ ક્યાં છે, એને પ્રસાદ લીધો? ત્યારે સેવક કહે, કૃપાનાથ, એ તો સવારથી પેલા ખૂણામાં બેઠા બેઠા રડી રહ્યા છે. નથી કંઈ ખાધું, નથી કંઈ પ્રસાદ લીધો, નથી કંઈ જલ પણ પીધું. પૂછીએ તો એ તો કહેતા નથી, બસ રડ્યા રાખે છે, રડ્યા રાખે છે. શ્રી ગુસાઈજી મૌન થઈ ગયા. સાંજે પણ જ્યારે શયન આરતી પછી પૂછ્યું કે પેલા માધવદાસે કંઈ લીધું? ના કૃપાનાથ, બેઠા બેઠા રડી રહ્યા છે. રડી રડીને આંખો સૂજી ગઈ છે. પૂછીએ તો કંઈ બોલી શકતા નથી. શ્રી ગુસાઈજી કંઈ ન બોલ્યા. ને જ્યારે રાત્રિનો બીજો પ્રહર થયો અને ત્યારે શ્રી ગુસાઈજી જ્યાં બધા સૂતા હતા, એક સેવકને મોકલ્યો અને કહ્યું કે જાઓ માધવદાસને બોલાવીને આવો. અને જ્યારે માધવદાસને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી યાદ કરે છે, માધવદાસ પોતાના આંખના અશ્રુ લૂછવા લાગ્યા. ક્યાંક ગુસાઈજી જોઈ જશે તો હું એમને શું કહીશ, કેવી રીતે ઉત્તર આપીશ? પણ હૃદયની પીડા પણ પ્રગટ થયા વિના રહી ન શકે કે આજે મારાથી શું અપરાધ થયો. કેટલો કેટલો મનનો સ્વપ્ન જોયું હતું કે પ્રભુ આ વર્ષે પણ મારી લાજ રાખશે. અને જ્યારે આ સેવા મેં અંગીકાર કરી પણ ઠાકોરજી સ્વીકાર ન કર્યો. જરૂર કંઈક ગલતી થઈ ગઈ હશે, હું કેવી રીતે પૂછું? ગુસાઈજી સેવકને મોકલ્યો કે જા માધવદાસને બોલાવીને લાવો. માધવદાસ રડતા રડતા પોતાના આંખના આંસુ લૂછતા લૂછતા કે ક્યાંક ગુસાઈજી મારા આંસુઓને જાણી ન જાય, મારા આંસુઓને જોઈ ન લે. આપને શ્રમ પડશે, મારી પીડા મારા માટે છે. અને જ્યારે શ્રી ગુસાઈજી એમને બોલાવ્યા ત્યારે ગુસાઈજી મંદિરથી બહાર માર્ગમાં ઊભા હતા. રાત્રિનો સમય, સર્વત્ર નિરવ શાંતિ છાવી હતી. એક હાથમાં ગુસાઈજીને ડબરો હતો જેમાં પુષ્પની માલા અને એક હાથમાં દૂધઘરની સામગ્રી હતી. ગુસાઈજી કહે, માધવદાસ, મારી સાથે મારી પાછળ પાછળ ચાલો. શ્રી ગુસાઈજી ધીમે ધીમે આગળ શ્રી યમુનાજીના તટ તરફ જવા લાગ્યા. પાછળ પાછળ માધવદાસ પોતાના આંખના આંસુ લૂછતા લૂછતા. આજે એટલી પીડા હૃદયમાં થઈ રહી છે, એટલી પીડા કે જેનો કોઈ ઉપાય નથી. પાછળ પાછળ ચાલી રહ્યા છે કે મારી સેવા સ્વીકાર ન કરી. યમુનાજીમાં વસ્ત્ર પધરાવી દીધા. જ્યાં પાછળ આવ્યા અને પાછળ એક સેવક પણ મશાલ લઈને ચાલતો હતો. અને જ્યાં યમુનાજી સામે દેખાયા, શ્રી ગુસાઈજી પેલા સેવકને કહ્યું, હવે તું પાછળ જા, આગળની લીલાનો અધિકાર તારો નથી. માધવદાસ, તમે મારી પાછળ આવો. અને માધવદાસ ધીમે ધીમે પાછળ પાછળ ગયા. શ્રી ગુસાઈજી જઈને યમુનાજીના તટ ઉપર ઉભા રહ્યા. માધવદાસને બોલાયા અને કહ્યું, માધવદાસ, મેં સાંભળ્યું છે સવારથી તમે કંઈ પ્રસાદ નથી લીધું, કંઈ જલ નથી લીધું અને બેઠા બેઠા રડી રહ્યા છો. બતાવો માધવદાસ, શું થયું? ને જ્યાં ગુસાઈજી આટલું પૂછ્યું, બોલવા જાય છે પણ કંઠ અવરુદ્ધ થઈ ગયું છે. આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. ન કંઠ ઉપર પોતાનો કાબુ છે, ન નેત્રો ઉપર કાબુ છે. ચોધાર આંસુ રડે છે. કૃપાના તો શું કહું? આપ તો આપના ભક્તોની ગતિ જાણો છો. શ્રી ગુસાઈજી કહે, માધવદાસ, હું જાણું છું કે જ્યારે કિનખાબના વસ્ત્રનો તાકો લઈને તમે આવ્યા અને મેં કહ્યું કે જાઓ યમુનાજીમાં પધરાવી દો, અને એટલે તમને લાગ્યું કે તમારી સેવા પ્રભુએ ન સ્વીકારી. બોલે, હા કૃપાનાથ, આપના જીવો સિવાય, આપના મનની વાત આપના સિવાય કોણ જાણે? અને ત્યારે ગુસાઈજી કહે, માધવદાસ, જ્યારે તમારા એ વસ્ત્રનો તાકો મેં યમુનાજીમાં પધરાયો અને તમને એમ લાગે છે કે તમારી સેવા પ્રભુએ સ્વીકાર ન કરી? અરે માધવદાસ, તમે શ્રી યમુનાજીને શું કરીને જાણો છો? આવો મારી સાથે. અને જ્યાં આગળ બોલાવ્યા અને કહ્યું, માધવદાસ, દર્શન કરો યમુનાજીમાં. અને જ્યાં યમુનાજીમાં દર્શન કરવાનું કહ્યું તો શું જોયું? એક સ્વર્ણનો અલૌકિક દિવ્ય ભવન છે અને એની અંદર રહેલા રત્નજડિત સિંહાસનમાં ઠાકોરજી અને સ્વામીજી માધવદાસના જ વસ્ત્ર ધારણ કરીને વિરાજમાન હતા. અને ત્યારે કહ્યું, માધવદાસ, તમે યમુનાજીને શું કરીને જાણો છો? યમુનાજી તો એ છે કે જેની અંદર પ્રિયા પ્રીતમ નિત્ય વિરાજમાન છે. ને ત્યારે માધવદાસ દુસ્કે ને દુસ્કે રદન કરવા લાગ્યા. યમુનાજીને સાક્ષાંગ પ્રણામ કર્યા. કૃપાનાથ, મારાથી અપરાધ થયો. હું જાણતો હતો કે જલમાં પધરાવી દીધું, પણ મને શું ખબર, શ્રી યમુનાજીનું સ્વરૂપ તો એ છે કે જેમાં પ્રિયા પ્રીતમ નિત્ય બિરાજે છે.
અને જો આ વસ્ત્ર કદાચ મેં ત્યાં ધરાયા હોય તો સિવા પણ આપવા પડત, પછી આવત. પણ આજે આ શ્રી ગુસાઈજી યમુનાજીમાં પધરાયા અને ઠાકોરજી એવા ઉતાવળા થઈ ગયા કે માનો શ્રી યમુનાજી કૃપા કરીને સ્વયં એ વસ્ત્ર યુગલ સ્વરૂપને ધારણ કરાવ્યા અને આ ભક્તનો તાપ પૂર્ણ કર્યો. અને ત્યારે એમને અનુભવ થયો કે શ્રી યમુનાજી કોણ છે. અને એટલે તો કહ્યું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ, બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો. બાત લૌકિક છોડો, કારણ કે માંગી માંગીને આપણે માંગીએ છીએ તો શું માંગીએ છીએ? બોલે લૌકિક માંગીએ છીએ. અને એ જ લૌકિક માંગીએ છીએ કે જે આપણા ઉદ્વેગ અને ચિંતા સિવાય બીજું કંઈ વધારવાનું નથી. એટલે યમુનાજીને એમ જ કહીએ, પ્રભુ અમે માંગીએ એ નહીં જેમાં અમારું હિત હોય. શ્રી યમુનાજી, અને જે યમુનાજી પણ માં છે ને, અને માં એ જ આપશે કે જેમાં આપણું હિત હોય. અને માં સિવાય આપણા સ્વભાવને કોણ જાણી શકે? અને જ્યારે કૃપા થાય ને તો કૃપા આપણે એમ માનતા હોઈએ ખાલી આપણને આપે આપે આપે, એ જ કૃપા નથી. આપણને અયોગ્ય વસ્તુ કદાચ લઈ લે તો એ પણ કૃપા છે. હંમેશા આપવું 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 એને જ આપણે કૃપા માનતા હોઈએ છીએ. જેમ એક બાળક ચપ્પુથી રમતું હોય અને માં જોશે ને, ભલે બાળકને આનંદ આવી રહ્યો છે પણ માં વળીને ચપ્પુ લઈ લેશે, નહીં માને તો લાફો મારીને પણ લઈ લેશે. બાળકને લાગશે કે જે વસ્તુથી રમવામાં મને એટલું સુખ મળતું હતું તો મારી માએ આ લઈ કેમ લીધું? કારણ કે માં જાણે છે કે જે વસ્તુથી રમવામાં આને હમણાં બહુ આનંદ આવી રહ્યો છે પણ આગળ જઈને આ બહુ મોટી પીડા આપી શકે એમ છે. માટે આ સ્વભાવ પણ યમુનાજીનો કેવો? બોલે માં જેવો. અને આપીને તો કૃપા કરે, પણ આપણે યોગ્ય ન હોય એને દૂર કરીને પણ કૃપા કરે. અને એ કૃપા જ્યારે સમજાય ત્યારે આપણને ખબર પડે કે શ્રી યમુનાજીનો કૃપા શું છે. કારણ કે કૃપાનું ડેફિનેશન આપણે આપણા મનમાં જે સેટ કરી રાખ્યું છે, જરૂરી નહીં કે સામેથી આપણને એ જ દેખાય. આપણા માટે શું ઉત્તમ છે અને આપણા માટે શું શ્રેષ્ઠ છે એ આપણા યમુનાજી સિવાય બીજું કોઈ જાણતું નથી. કારણ કે પુષ્ટિ માર્ગના વિધાત્રી શ્રી યમુનાજી છે. એટલે હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે યદિ વિધાત્રી યમુનાજી હોય, ભાગ્ય લખનારા યમુનાજી હોય, તો તમને યદિ કોઈ એવો મોકો આપે અને કહે કે તમે તમારા બાળકોનું ભાગ્ય તમારા હાથે લખો, તો તમે શું લખશો? જ્યારે તમને મોકો આપવામાં આવે અને કહેવામાં આવે કે તમે તમારા બાળકોનું ભાગ્ય લખી શકો, એવો અવસર તમને આપવામાં આવે છે, તો એમાં ક્યાંય તમે સમસ્યા, ક્યાંય પીડા, ક્યાંય દુઃખ લખી શકો? અને જ્યારે આપણે કહેતા હોઈએ કે પુષ્ટિ માર્ગના વિધાત્રી યમુનાજી છે, જ્યારે ભાગ્ય લખનારા યમુનાજી છે, તો એ ક્યારે પણ કોઈના જીવનમાં પીડા લખી શકે? ક્યારે પણ કોઈના જીવનની અંદર સમસ્યા કે કષ્ટો લખી શકે? યમુનાજી આપણને કયા પથ ઉપર લઈ જવા માંગી રહ્યા છે? જીવનમાં જ્યારે કષ્ટો આવે ત્યારે માનવાનું કે જે પરમ સુખ આપવાના છે એની તૈયારી હમણાં કરી રહ્યા છે. જે પરમ સુખનો અનુભવ કરાવવાના છે એના માટે પહેલા જીવને તૈયાર તો કરવો પડે, જીવને ઘડવો તો પડે. જો ઘડાયો નહીં હોય તો જે ઉત્તમ વસ્તુ આપવાના છે એ આપશે કેવી રીતે? અને આપશે તો વ્યક્તિ ઝીલશે કેવી રીતે? અને એટલા માટે અહીંયા કહ્યું કે યમુનાજી કેવા? તો બોલે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેની, બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો, લાલ ગિરિધર વર તબઈ મિલે. અને જ્યારે યમુનાજીને ભજશો અને પ્રભુ ત્યારે મળશે. અને યમુનાજીને પણ કેવી રીતે? કે કઈ લૌકિક કામના નહીં પણ પ્રભુના સુખનો વિચાર કરીને. આજે અધિકતર જ્યારે પણ આપણે યમુનાજીને યાદ કરતા હોઈએ, યમુનાજીનું નામ લેતા હોઈએ, મેં પહેલા દિવસે કીધું હતું કે નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, એટલે આનંદમાં. બરાબર? અને આનંદમાં એટલે યમુનાજીને જ્યારે આનંદમાં યાદ કરશો તો તમને જોઈને યમુનાજી આનંદિત થશે. અને જ્યારે યમુનાજી આનંદિત જોશે તો ઠાકોરજી પ્રસન્ન થશે. અને પ્રભુ પ્રસન્ન થશે તો આપોઆપ તમારા ઉપર કૃપાની વૃષ્ટિનો અનુભવ થશે. પણ જ્યારે પણ મહાપ્રભુજી આ સિક્રેટ બતાવ્યું છે, મુદા શબ્દ કહીને કે યમુનાજીનું સ્મરણ જ્યારે કરો તો આનંદમાં કરજો. પણ આપણે ઊંધું કરતા હોઈએ. હંમેશા સૌથી વધારે યમુનાષ્ટક ક્યારે કરીએ? જ્યારે બહુ પ્રોબ્લેમ ચાલતા હોય, બહુ સરસ, બહુ સમસ્યાઓ ચાલતી હોય ત્યારે. બરાબર?
જ્યારે જ્યારે સંકટ હોય ત્યારે યમુનાજી યાદ આવે એમાં વાંધો નથી, પણ કહેવાય કે જ્યારે બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો લાલ ગિરિધરન વર તબહી મિલેહી. જ્યારે પુષ્ટિ સ્વરૂપ યમુનાજીને ભજશો ત્યારે પ્રભુ સ્વયં આપણને મળશે. અને પ્રભુ પણ કેવા બોલે ભગવદીય સંગ કર બાત ઇનકી લહે. અને ભગવદીનો સંગ એટલે શું? હું કાયમ કહેતો ખાલી વૈષ્ણવ મળ્યા એની વાત અહીંયા નથી કરતા. બોલે ભગવદી કોને કહેવાય કે જે જીવને આશક્તિ યમુનાજીમાં, અને કોઈ એવો જીવ મળે કે જેની પણ એવી જ આશક્તિ શ્રી યમુનાજીમાં, તમને યમુનાજી જેવી કૃપા અને અનુભવ કરાવે એવા જ અનુભવ એને કરાવતા હોય, અને પરસ્પરના થયેલા અનુભવોનું આદાન પ્રદાન કરીએ એને કહેવાય સત્સંગ. જ્યાં બંને અનુભવી મળે, અને અનુભવી મળે, અને આ જગતમાં બધા મળે છે પણ ખાલી અનુભવી મળતા નથી. અને કહ્યું ને અનુભવી બિના કહા જાન હે, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. સુદાજી કહે છે ને કે આ માર્ગ તો અનુભવીનો છે, અને જ્યાં સુધી અનુભવીને અનુભવી ન મળે તો એ અનુભવને આગળ કેમ વધારે. અને એટલા માટે કહ્યું કે ભગવદીય સંગ કર બાત ઇનકી લહે સદા સાનિધ્ય રહે કેલી મેં. કે જે પ્રભુના સદા સાનિધ્યમાં રહે એવી રીતે નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે તાકે શ્રી યમુને સર્વસ્વ જુ દે. નંદાજી કહે છે કે જ્યારે શ્રી વલ્લભ આપણી ઉપર કૃપા કરે, અને જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે યમુનાજી આપણને આપવામાં કંઈ બાકી ન રાખે. એ વાત નંદાજી આની અંદર કહી. અને એટલે તો કહ્યું કે શ્રી યમુનાજીનું ઐશ્વર્ય સ્વરૂપ આપણે જોયું કે અનંત ગુણભૂષિતે વીર સ્વરૂપ આપનું જો વીર ધર્મ જોયો કે શિવ વિરંચી દેવસ્તુતે, કે શિવજી અને બ્રહ્માજી દેવતાઓ પણ જેનું સેવન કરે, જેનું સ્તુતિ કરે, જેનું આશ્રય કરે. અને આગળ કહ્યું ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરભીષ્ટ દેવ. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરભીષ્ટ દેવ. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરભીષ્ટ દેવ. ધ્રુવ પરાશરભીષ્ટ દેવ. ધ્રુવ પરાશરભીષ્ટ દેવ. અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે શ્રી યમુનાજી કેવા છે? તો કહું ઘના ઘન નિભે સદા. ઘન અને અઘન એમ કહીને પણ બોલે ઘન સ્વરૂપ કોણ છે? બોલે ઠાકોરજી. અને અઘન સ્વરૂપ કોણ છે? બોલે યમુનાજી. મેં કહ્યું ને કે યમુનાજીમાં અને ઠાકોરજીમાં શું ભેદ? કે જે ભેદ એક બરફમાં અને જલમાં. બરફ એટલે ઘન, જલ એટલે અઘન. બરફ રૂપ એટલે ઠાકોરજી, અને જલરૂપ એટલે શ્રી યમુનાજી. અને યમુનાજી કેવા છે? બોલે ઘના ઘન નિભે સદા. એટલે કે જેમ મેઘ શામ જળથી ભરેલું વાદળ હોય, અને મેઘ શામ જળથી ભરેલું વાદળ હોય, અને એ વાદળને જોઈને આપણને જેવો આનંદ અને જેવું સુખ મળે, તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે જેવા જળથી ભરેલા મેઘ શામ આપણા ઠાકોરજી છે, બરાબર એવા જળથી ભરેલા મેઘ શામ આપણા શ્રી યમુનાજી પણ છે. અને મેઘ શામ છે એટલે કે વરસવા વાળા. કેવા છે? કૃપા વૃષ્ટિ કરવા વાળા. પણ આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિની અંદર પ્રભુને વિનંતી કરી અને કહ્યું કે પ્રભુ ક્યારે કૃપા કરશો, ને ત્યારે શ્રીનાથજી પત્રમાં લખીને ગુસાઈજીને મોકલ્યું હતું કે જુઓ, મેઘનો સ્વભાવ છે કે જ્યારે સમય આવે ત્યારે વરસે. અને બધા કહે છે કે હું તો મેઘ શામ છું, મેઘની જેમ છું. શ્રી ગુસાઈજી આપ મારી પ્રતીક્ષા કરી રહ્યા છો, પણ ચિંતા ન કરો, જ્યારે સમય આવશે તો હું જરૂર આપને મળીશ અને જરૂર કૃપા વૃષ્ટિ થશે. અને એમ પત્ર લખીને જ્યારે ગુસાઈજીને મોકલ્યો, ને ત્યારે ગુસાઈજી કહ્યું પ્રભુ આપે કહ્યું કે જ્યારે સમય આવે ત્યારે મેઘ વરસે, પણ એ વાત પેલા ચાતકને કોણ સમજાવે કે જેણે સ્વાતિ જલ બિંદુ સાથે પ્રીત જોડી છે? એ વાત એ ચાતકને કોણ સમજાવે કે જ્યારે સમય આવશે ત્યારે વરસે? એ ચાતકનું તો સર્વસ્વ એ સ્વાતિ જલ બિંદુ છે. એ વરસે કે ન વરસે
પણ એ તો ટકટકી લગાય એની ઓર જ બેઠો રહે છે, ટકટકી લગાય એની ઓર જ એનું સ્મરણ કરતો રહે છે. અને એટલા માટે આ પ્રભુ પણ કેવા બોલે મેઘ શ્યામ, અને યમુનાજી પણ કેવા બોલે ઘનશ્યામ. અને ઘનશ્યામ એટલે હું કાયમ કહેતો હોઉં ને, બોલે જળથી ભરેલા વાદળ જેવા. કેવા? અને જલથી ભરેલા વાદળ જેવા છે. તો જ્યારે વાદળ વરસમાં ન હોય તો પહેલા શું થાય? ગડગડાટ થાય. બીજું વીજળી થાય. બીજું પવન આવે. પછી અંધારું થઈ જાય. પછી હા, મોર ટહુકા કરે. મુંબઈમાં છે. મોબાઈલમાં રિંગટોન નાખી લેવાની, વાંધો નહીં. બીજું શું થાય? જ્યારે વરસાદ આવવાનો હોય તો એનો પહેલા શું થાય? બીજું કપડા ઉડવા લાગે. શું સુકાયેલા? શું થાય? વરસાદ આવવાનો હોય તો પેલા શું થાય? હા, ગરમી વધારે થાય. પછી અમે બી વરસાદ આવવાનો હોય અને લાઈટ ગઈ હોય તો ગરમી થાય. પછી બીજું હા, કોને ઉકળાટ થાય? वो સરસ. પછી જ્યારે વરસાદ વરસવાનો હોય ત્યારે આપણે જોયું વાદળોનો ગડગડાટ થાય. પછી પવન ચાલવા લાગે. પછી અંધારું થાય. પછી વીજળી ચમકે. બહુ સરસ. પછી વરસાદ આવે. બહુ સરસ. વાદળ મેઘ શામ થાય. પછી મુંબઈના લોકોને તો બહુ અનુભવ છે વરસાદનો, ખબર પડવી જોઈએ. હા, ટ્રેન બંધ થઈ જાય. બહુ સરસ. લાઈફ લાઈન. હા, બરાબર. તો આપણે વાત કરતા હતા કે ઠાકોરજી પણ જલથી ભરેલા મેઘ જેવા, શ્રી યમુનાજી પણ જલથી ભરેલા મેઘ જેવા. અને જેમ પેલો ઘનશ્યામ એટલે કે વાદળ જ્યારે વરસવાના હોય ત્યારે અંધારું છાવાય, વાદળો ગરજે, વીજળીઓ ચમકે, પવન ચાલવા લાગે, ઉકળામણ અંદર તમને થવા લાગે, ગભરાટ થવા લાગે, જે પણ કંઈ થાય. અને એ જ રીતે આપણા ઠાકોરજી પણ ઘનશ્યામ અને યમુનાજી પણ ઘનશ્યામ. અને એ મેઘ પણ જ્યારે વરસવાના હોય એનાથી પહેલા જીવનમાં સમસ્યાઓના અને કસોટીઓના વાદળ ગરજે છે. પછી લૌકિક પરેશાની આંધીઓ પણ ચાલે છે. પછી લૌકિક કસોટી રૂપી વીજળીના ચમકારા પણ થાય છે. અને આ બધું જોઈએ તો આપણને મનમાં ગભરાટ પણ થાય છે. ગભરાટ પણ થાય છે અને એવું લાગે કે શું થશે મારું. ત્યારે માનવાનું બધી ટ્રેનો અટકી ગઈ. તો આ બધી અસર આપણને થાય. પણ યદી જે વ્યક્તિ આ વાદળનો સ્વભાવ જાણે છે કે જ્યારે વાદળ ગરજે છે, વીજળી ચમકે છે, પવન ફૂંકાય છે, વાદળના ગડગડાટ સંભળાય છે, તો આ બધું મને ડરાવવા માટે નથી, આ બધું મને સંદેશ આપવા માટે છે કે વાદળ કહે છે કે હવે મારી વરસવાની તૈયારી પૂરી થઈ ગઈ છે, હવે હું વરસવાનો છું.
તો એમ પ્રભુ પણ જ્યારે કૃપા કરવાના હોય, જ્યારે પ્રભુ કોઈ જીવની ઉપર વરસવાના હોય, ત્યારે વાદળ ગરજે જીવનની અંદર, વીજળીઓ ચમકે, પણ જે એ ઘનશ્યામના સ્વભાવને જાણતો ન હોય એ ભયભીત થાય, પણ જે એના સ્વભાવને જાણે છે એ નિશ્ચિંત થઈ જાય કે આ બધું મને ડરાવવા માટે નહીં, પણ એ વરસવાના છે એની આ વધાઈ બેસી ગઈ છે. જ્યારે એ કૃપા વરસાવવાના હોય તો પહેલા કહીને કૃપા કરે છે કે જો વરસવાનું છે, અને વરસવાના છે એ આપણને સંકેત પણ બતાવે, પણ જ્યારે એ ઘનશ્યામના સ્વરૂપને આપણે જાણીએ, એના સ્વભાવને જાણીએ, ત્યારે એની કૃપાનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને એ ઘનશ્યામ એટલે શું? આપણે તાપમાં તપતા હોઈએ અને કદાચ એક કાળું વાદળ ઉપર આવી જાય તો આપણને સંતોષ થાય કે ન થાય? હા, જ્યારે તાપમાં આપણે તપતા હોઈએ અને કાળું વાદળ ઉપર જલથી ભરેલું આવી જાય તો જેમ આપણને સંતોષ થાય, તો હું કાયમ કહેતો હું કે જ્યારે જ્યારે પણ જીવનની અંદર વિપત્તિ યા કષ્ટ આવે અને ઘનશ્યામનું શરણ ગોતી લઈએ તો એ સંસારના તાપથી બચાય કે ન બચાય? હું તમને કહું, તમે ક્યાંક બહાર રોડમાં ચાલતા ચાલતા જતા હો અને અચાનક વરસાદ આવે તો દરેકની અંદર એટલી સમજણ હોય કે વરસાદથી બચવું હોય તો તમે શું કરો? કોઈ શેડ ગોતી લો. હા કે જ્યાં પણ વરસાદ વરસતો હોય ને વરસાદ વરસતો હોય તમે જુઓ તો કોઈ પણ શેડ ગોતીને તમે ગોઠવાઈ જશો જેથી તમે પલળો નહીં. એ જ રીતે જ્યારે બહુ તડકો હોય અને તડકામાં પણ તમે બહુ તપતા હો અને એ વખતે તમારે તાપથી બચવું હોય તો તમે શું કરો? રસ્તામાં છાંયડો ગોતી લો. બરાબર? તો આ એક કલા દરેકને આવડતી હોય છે, દરેકની પાસે હોય છે કે જ્યારે તાપ પડતો હોય અને તાપથી બચવું હોય તો આપણે કોઈ છાયા હોય એ શેડ ગોતી લઈએ. જ્યારે વરસાદ બહુ વરસતો હોય, આપણે પલળવું ન હોય તો પણ શેડ ગોતી લઈએ. એમ લૌકિક કસોટીઓ જ્યારે આવે તો આ ઘનશ્યામના શરણે જવાની કલા આપણને આવડે છે. હું શું કહું છું સમજાય છે? પહોંચે છે? કે જ્યારે જ્યારે વરસાદ આવે તો આપણે શેડ નીચે જઈએ તો વરસ ભીનાતા યા ભીના થતા બચી જઈએ કે ન બચી જઈએ? બહુ તડકો આવતો હોય ને બહુ તાપ તપતો હોય અને એ વખતે આપણે કોઈ છાયાની અંદર ઊભા રહીએ તો પછી તડકાથી બચી જઈએ કે ન બચી જઈએ? અને એમ ઘનશ્યામ કોણ કે જે આપણને શીતલતા પણ આપે અને છાયા પણ આપે. યદિ એ વખતે એના ચરણ નીચે ચાલ્યા જઈએ યા એના ચરણનો છત્ર બનાવી લઈએ તો આપણે તાપથી બચીએ કે ન બચીએ? તો એના શરણે જવાની કલા શું આપણને આવડે છે? એના શરણે એ વખતે કેવી રીતે જવું? અચાનક જેમ તમે તાપમાં હો, તમારી પાસે છત્રી હોય અને છત્રી તમે ખોલી લો તો બચો કે ના બચો? તો એમ ભગવદ આશ્રય રૂપી છત્રી પ્રત્યેક વૈષ્ણવને મહાપ્રભુજી આપેલી છે, પણ આપણને એ ખોલતા નથી આવડતી. અને છત્રીને ખોલતા નથી આવડતી એટલે એ તાપની અંદર અને એ કસોટીની અંદર પણ આપણે પોતાને એ શરણની નીચે ઠાકોરજીના શરણે ઠાકોરજીના છત્રે લાવવાનો પ્રયત્ન કરી શકતા નથી. હું કહું છું, ખ્યાલ આવી રહ્યો છે શું કહું છું? કોણ કહેશે મને શું કીધું? મને ખબર પડે કે રાઈટ ડાયરેક્શનમાં જઉં છું કે બાઉન્સર જાય છે કે સમજાય છે કે શું છે? છત્ર જ્યારે તમે લૌકિક કસોટીની અંદર હો, ચારો તરફ ઘેરાયેલા હોય, સંસારમાં કસોટીના વાદળ ચમકતા હોય, પરિસ્થિતિ એવી વ્યાકુળ થઈ હોય કે જીવનમાં વીજળીના ચમકારા થતા હોય, એ વખતે ઠાકોરજીના શરણે કઈ રીતે પોતાને લઈ જવું? કઈ રીતે ઠાકોરજીનું છત્ર પોતાની ઉપર લઈ આવું? જ્યારે વજવાસીઓની ઉપર વિપત્તિ આવી, શ્રી ગિરાજ બાવાના શરણે ગયા કે નહીં, તે ગિરાજ બાવાનું છત્ર આપણા માથે કેવી રીતે આવી જાય? એમના શરણે કેમ કરીને ચાલ્યા જવાય? એ કલા આવડે છે. અને જો તમને આવડી જાય તો કસોટીની અંદર પણ તમે પોતાને સુરક્ષિત રાખી શકો કે નહીં? કસોટીની અંદર પણ તમે તમારા મનને સ્વસ્થ રાખી શકો કે નહીં? કેવી રીતે જવાય?
જ્યારે કસોટીનું હોય ત્યારે આ ભાવ જાગે છે. જ્યારે ઘેરાયેલા હોય ચારો તરફથી, આપણે બધે મુશ્કેલો ચાલતી હોય અને એ વિચાર કરવાનો પ્રયત્ન પણ આપણે કરીએ, તો એ વખતે હમણાં જે વિચાર આવે છે એવો સેમ વિચાર એ વખતે આવી શકે છે? મનથી ધારવા જ મુશ્કેલ છે ને. જ્યારે બધી પરિસ્થિતિ અનુકૂળ હોય ને ત્યારે માણસનું મન જે વિચાર કરે, અને જ્યારે બધી પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય ત્યારે મનનો વિચાર, એ આ વિચાર આ સમયમાં આવે છે. કારણ કે માણસનું મન પણ પરિસ્થિતિને અનુકૂળ વિચાર કરવા લાગે. જ્યારે ઘેરાયેલો હોય, આપણે કોઈ આપણને કહે કે પ્રભુનું નામ લે, બોલે કેટલું લઈ લીધું, નથી થતું કંઈ. કોઈ કે પ્રભુનું નામ લે, બોલે લઈએ છે, પણ એ વખતે લેતા હોઈએ તો પણ બધી ચિંતાઓ, ટેન્શનો, એનું ચિંતન વધારે થાય કે પ્રભુનું? હા, જ્યારે ચિંતાઓ, પરિસ્થિતિ અનુકૂળ ન હોય, સમસ્યાઓ હોય, અને આપણને કોઈ કહે પ્રભુનું નામ લો, તો પ્રભુનું નામ લેતા લેતા પણ ચિંતન વધારે કોનું થાય છે, પ્રભુનું કે ટેન્શનનું? અને ભગવત નામ લેતા લેતા જેનું ચિંતન કરો એ વધે કે ના વધે? ભગવત નામ લેતા લેતા જેનું ચિંતન થાય એ જીવનમાં વધે કે ના વધે? તો જ્યારે ચિંતાઓમાં આપણે પ્રભુનું ચિંતન, પ્રભુનું નામ લેતા હોઈએ, અને નામ લેતા લેતા ચિંતન કોનું વધારે થાય, પ્રભુનું કે ચિંતાઓનું? એટલે કોણ વધે? બહુ સરસ. તો પ્રભુના શરણે જવાની કલા શું? જો એક પ્રોસેસ તો થોડીક સ્ટેપ બાય સ્ટેપ હોય, પણ તમને ખાલી એક પ્રવેશ, તમને અંદર પ્રવેશ આપી દો, બરાબર? જ્યારે જ્યારે પણ જીવનની અંદર આપણને લાગે કે જીવનની સમસ્યાઓ છે, જીવનની અંદર બધી કસોટીઓ છે, અને પ્રભુનું છત્ર આપણે જોઈએ છે, તો સૌથી નિકટ આપણા પ્રભુ ક્યાં બિરાજે છે? હા, સૌથી નિકટ આપણા પ્રભુ ક્યાં બિરાજે છે? બોલે આપણા હૃદયની અંદર. અને જો હૃદયની અંદર બિરાજતા હોય તો એનું છત્ર આપણે લેવું હોય, યા એની શરણે આપણે જવું હોય, તો કેમ કરીને જવાય? રસ્તામાં ટેન્શન થાય તો 252 84 વૈષ્ણવ ગોતવા જાઓ. કેવી રીતે? અમુક વાતો કરવી સરળ છે, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં તમે જુઓ તો જે આપણે બોલીએ છીએ ખરેખર થાય છે ખરું? આપણે જે કહીએ છીએ ખરેખર કરી શકો છો ખરા? તો જ્યારે જીવનની અંદર એ પરિસ્થિતિ હોય કે જ્યાં આપણને લાગે કે વિકટતા આવી રહી છે, વિકટ સમસ્યાઓ આવી રહી છે, અને એ વખતે યદી પ્રભુનું છત્ર આપણે લેવું હોય યા પ્રભુના શરણે જવું હોય, તો એનો ઉપાય શું? ભગવતીઓને ફોન કરીને બોલાવીને સત્સંગ કરવાનો. સત્સંગ કેવી? અષ્ટાક્ષર મંત્ર, હા, જળાશય કેવી રીતે કરવાનું? શરણમાં કેવી રીતે જવાનું? ભાવ કેવી રીતે લાવવાનો? જ્યારે જ્યારે તડકો હોય ને છાયા ગોતવી હોય, ગોતી લઈએ છે. જ્યારે જ્યારે વરસાદ હોય, બચવું હોય, શેડ ગોતી લઈએ છે. એમ જ્યારે જ્યારે પણ સમસ્યા આવે તો ઠાકોરજીનું છત્ર કેવી રીતે ગોતી લેવું, જેથી ગમે તેવી કસોટી, ગમે તેવી સમસ્યા હોય પણ એ આપણને સ્પર્શી ન શકે? તો એનું સૌથી પહેલું સ્ટેપ શું? જ્યાં સુધી તમે બહારથી ડિસ્કનેક્ટ ન થાઓ, અંદર જઈ શકો. પહેલી વસ્તુ, જ્યાં સુધી તમે બહારથી ડિસ્કનેક્ટ ન થાઓ ત્યાં સુધી ભીતર કનેક્ટ તમે થઈ શકતા નથી. એની પહેલા ગુરુ હતા, એની પાસે એક શિષ્ય આવીને બેઠો, અને ઓરડાની અંદર ત્યાં એકદમ ભૂકંપ આવ્યો, અને ભૂકંપ આવ્યો તો શિષ્ય ડરીને ભાગ્યો. એ કે ગુરુજી આપ પણ આવો. એ ના ગયા, શિષ્ય બહાર ભાગ્યો, અને થોડી વારમાં પાછો ભૂકંપ શાંત થયો એટલે આવ્યો, અને ગુરુને કહે કે પેલું ભૂકંપ આવ્યું અને બધા ભાગ્યા, પણ આપ કેમ ના ભાગ્યા? ત્યારે ગુરુ કહે જે વખતે તું ભાગ્યો એ વખતે હું પણ ભાગ્યો હતો. બોલે ક્યાં ભાગ્યા? આપ તો અહીંયા જ બેઠા છો. હું જેમ ભાગીને બહાર ગયો, આપ તો આવ્યા નહીં. ગુરુ કહે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તું પણ ભાગ્યો અને હું પણ ભાગ્યો, પણ તું બહાર એ જગ્યાએ ભાગ્યો જ્યાં ભૂકંપ આવતા હતા, અને હું ભાગીને અંદર ગયો કે જ્યાં નીરવ શાંતિ હતી.
એટલે જ્યારે જ્યારે પણ કસોટી આવે તો ભાગીને ક્યાં જઈએ છીએ? અધિકતર આપણે ભાગીને એ જ ભૂમિમાં જઈએ છીએ કે જ્યાં ભૂકંપ ઓલરેડી આવી રહ્યા છે. પણ જ્યાં સુધી ભીતર જવાની કલા ન આવડે ત્યાં સુધી પ્રભુના શરણે ન જઈ શકાય. તો સૌથી પહેલી કલા શું? એક જ સ્ટેપ તમને કરી લેશો ને આગળના બધા સ્ટેપ ઠાકોરજી સાચવી લેશે. પહેલો સ્ટેપ શું? કે બહારથી ડિસ્કનેક્ટ થવું હોય તો શું કરવાનું? કોઈ પણ વ્યક્તિ એક કસોટીના સમયમાં આપણને કંઈ કહે, આપણને સલાહ આપે, આપણને કંઈ કહે તો એ વખતે આપણે રિસ્પોન્ડ નહીં આપવાનું. શું કરવાનું? તમે સંસારથી જોડાઓ છો ક્યારે? કે જ્યારે એને રિસ્પોન્ડ કરો છો. અને જ્યારે જ્યારે પણ રિસ્પોન્ડ કરો છો અને એની સીધી અસર આપણા મન ઉપર થાય. અને હું કાયમ કહેતો હોઉં છું કે આપણે એક્શનમાં જીવતા નથી, આપણે રિએક્શનમાં જીવીએ છીએ. બોલે મારે આવું બોલવું નતું પણ આણે આવું કીધું માટે બોલવું, મારે આવું સાંભળવું નતું પણ એ આવું બોલ્યો માટે સાંભળવું, મારે આ ખાવું નતું પણ આવું કીધું માટે ખાવું. તો આપણે એક્શન કરીએ છીએ કે રિએક્શન? હવે જુઓ, હું હંમેશા કહેતો હોઉં કે જ્યારે માણસ કંઈ પણ આપણને કોઈ કહે કે અમારે તો વિચલિત થવું નથી પણ આણે આવું કીધું એટલે અમારું મન વિચલિત થયું, આવું બોલ્યો એટલે મન વિચલિત થયું. અને એક જ વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે આપણે હંમેશા રિસ્પોન્ડ કરતા હોઈએ છીએ અને બહારની દુનિયાથી કનેક્ટ થતા હોઈએ છીએ તો એની અંદર બે વસ્તુ હોય છે. બોલે અમારે તો આ બધું કરવું નતું પણ આણે આવું કીધું અને આવા શબ્દો કહે તો સાંભળીને અમને પીડા તો બહુ સરસ. હવે જો આવું કહે તો સાંભળીને પીડા તો થાય, આવું આપણે કહેતા હોઈએ તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે એણે તમને આવા શબ્દો કહ્યા એ વખતે તમારી પાસે બે ચોઈસ હતી કે મારે દુઃખી થવું છે યા મારે દુઃખી થવું નથી. પણ એ બે ઓપ્શનમાંથી હંમેશા આપણે કયું ચૂઝ કરીએ છીએ? શું વાત છે? બધા એક જ મત મુંબઈમાં અહીંયા આપણે રિસ્પોન્ડ કરવો કે ન કરવો અને શું કરવો એ આપણા હાથમાં હોવું જોઈએ કે સામેવાળાના હાથમાં? પણ આપણે સોંપ્યું કોને છે? શું વાત છે? કેટલા ઉદાર વૈષ્ણવો છે, પોતાની પાસે કંઈ નથી રાખ્યું, બધું બીજાના હાથમાં રિમોટ કંટ્રોલ આપી દીધા છે. તમે ગમે તેવા સારા મૂડમાં હો, કોઈ એક શબ્દ ખોટું બોલે તો એ જ ઘડીએ મૂડ ચેન્જ થઈ જાય છે કે નહીં? એનો મતલબ શું? કે રિમોટ કંટ્રોલ આપણા હાથમાં નહીં, રિમોટ કંટ્રોલ જ્યારે ચાહે જે ચેનલ ચાહે ચેનલ. હમણાં એવા આનંદમાં હતા, એક શબ્દ કોઈએ ખોટો કીધો અને તરત ચેનલ. તો પછી રાજી થવું કે દુઃખી થવું એ આપણા હાથમાં રહ્યું કે સામેવાળાને સોંપી દીધું? તો હવે શું કરવું જોઈએ? બહુ સરસ. હવે જો સાચા અર્થમાં ઘણા કે શું કરીએ, આવા શબ્દો બોલે એટલે પીડા તો થાય ને. હું કહું, જો જ્યારે પણ કોઈ ખોટા શબ્દો બોલે છે એનો મતલબ શું? તમને મની ઓર્ડર મોકલે છે. શું મોકલે છે? હવે મની ઓર્ડર કોઈ તમને મોકલે તો તમારે સહી કરીને લેવી પડે કે ના લેવી પડે? અને સહી કરીને લો પછી તમને મળે ને. તો એમ અને તમે સહી ન કરો તો શું થાય? પાછું જાય. તેનો મતલબ કોઈએ ખોટા શબ્દો કીધા અને એ શબ્દો સાંભળીને આપણે રિએક્ટ કર્યું યા રિસ્પોન્ડ આપ્યો, એનો મતલબ સિગ્નેચર કરીને એક્સેપ્ટ કર્યું. જો એ વખતે સિગ્નેચર ન કર્યું હોત તો ક્યાં ગયું હોત? પણ આપણે ક્યારે પણ પાછું જવા દેતા. બહુ સરસ. આપણે ક્યારે પણ પાછું જવા દેતા નથી. એટલા માટે કમથી કમ આપણે એટલું કરતા થઈશું તો બહારથી ડિસ્કનેક્ટ થઈશું તો પછી ભીતર જવાની કળા આપણને આવડશે. અને આવડશે તો જ્યારે પણ ચિંતા હોય, જ્યારે પણ ઉદ્વેગ આવે, તમે માત્ર 2 ઘડી તમારા મનને શાંત કરીને તમે ઠાકોરજીના ચરણે જવાની કલા શીખી લેશો. બહાર કેવી પણ પરિસ્થિતિ હોય, બહાર કેવો પણ ઉદ્વેગ હોય, બહાર કેવી પણ આંધી ચાલતી હોય, પણ એ તમને સ્પર્શી નહીં શકે. એટલા માટે તો કહ્યું, ઘના ઘન નિભે સદા. ઠાકોરજી પણ જલથી ભરેલા વાદળ
શ્રી યમુનાજી પણ જળથી ભરેલા વાદળ, અને એના ચરણે જવાની કળા આવડે તો જળથી ભરેલું વાદળ જ્યારે માથે હોય તો એ તપવા ન દે, એ આપણને શીતળતા આપે. અને આ બંનેનો અનુભવ ત્યારે થાય જાણે એના ચરણે જવાની કળા આપણે શીખી લઈએ અને એના ચરણે જવાની યુક્તિ આપણને આવડી જાય. પછી આ વસ્તુ ખાલી આપણે શરણ શરણ શરણની વાત તો કર્યા કરીએ છીએ, પણ જ્યારે શરણાની જરૂર પડે ત્યારે શરણમાં જઈ શકીએ છીએ. જ્યારે શરણનો આપણને સાચા અર્થમાં અનુભવ કરવો હોય ત્યારે શરણમાં આપણે જઈ શકીએ છીએ. અને એ યુક્તિ આપણને આવડી જાય તો સહજ રીતે આપણે કંઈ પણ કાર્ય કરતા કરતા, કંઈ પણ પ્રવૃત્તિ કરતા કરતા એ શરણનો અનુભવ કરી શકીએ. અને માટે કહ્યું ઘના ઘન નિભે સદા. અને ઘના ઘન નિભે સદા કહીને જેવી રીતે વરસવા વાળા અમારા યમુનાજી, એવી રીતે વરસવા વાળા અમારા ઠાકોરજી. અને એટલે તો કહ્યું કે જે યમુનાજી લીલા કરે એ જ લીલા આપણા પ્રભુની પણ છે. અને પ્રભુનું સ્વરૂપ બતાવતા મહાપ્રભુજી કહે છે, હમણાં જો વચમાં અમારે કાર્યક્રમ હતો ગિરિરાજ ધૈર્યાષ્ટકમ ઉપર, અને પહેલા દિવસે કીધું કે જ્યારે ગિરિરાજ ધૈર્યાષ્ટકમ હું કરું ને મને શ્રી યમુનાજીની કૃપા યાદ આવે. અને યમુનાજી કેવા? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાધિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુષી ગિરિરાજધારી. બોલે પ્રભુ કેવા? બોલે ભક્તાભિલાષા ચરિતાનુસારી, જેવી જેવી ભક્તોની ઈચ્છા એવી એવી લીલા કરવા વાળા પ્રભુ. તો શ્રી યમુનાજી પણ કેવા? જેવી જેવી ભક્તોની ઈચ્છા એવી એવી લીલા કરવા વાળા શ્રી યમુનાજી. કારણ કે આપણે ત્યાં યમુનાજી આપણા મા તો છે, પણ માના પણ બે પ્રકાર બતાવ્યા છે, એક મર્યાદા સ્વરૂપ, પુષ્ટિ સ્વરૂપ. અને મર્યાદા સ્વરૂપ અને પુષ્ટિ સ્વરૂપ બતાવવા માટે કહેવાય કે એક વાંદરું હોય ને, અને એનું એક બાળક હોય, અને એક બિલાડી છે અને એનું બાળક હોય. તો જ્યારે વાંદરાનું બાળક હોય અને એ વાંદરું એક ઝાડમાંથી બીજા ઝાડમાં છલાંગ લગાવે તો એનું બાળક પોતે એની માને પકડીને રાખે, જો મારી પકડ છૂટશે તો હું પડી જઈશ. એ વખતે મા નિશ્ચિંત હોય, ચિંતા હોય બાળકને, અને એ પકડીને એની માને રાખે કે મારી પકડ ઢીલી થઈ તો હું પડીશ. અને બીજું હોય બિલાડી, જ્યારે બિલાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એના બાળકને એના મુખમાં પકડી લે. મુખમાં પકડી લે, બાળક તો આમ તેમ પગ મારતું હોય, આમ તેમ જોતું હોય, આમ તેમ કરતું હોય, એ નિશ્ચિંત હોય. બોલે કેમ? બોલે મારી ચિંતા કરવા વાળી મારી માં છે. તો આ પુષ્ટિ જીવો કેવા છે? આ બિલાડીની જેમ, કે જ્યારે જ્યારે પણ જીવો જતા હોય તો જીવને જ્યાં જવું હોય તો શ્રી યમુનાજીને ચિંતા થાય કે આ એકલો ભટકી ન જાય, તો પોતે એનો હાથ પકડીને એને પ્રભુની તરફ લઈ જાય. અને એટલા માટે તો મર્યાદા માર્ગમાં જીવે પોતે પ્રભુને પકડીને રાખવા પડે. પણ આ માર્ગ તો એવો છે કે જ્યાં પ્રભુ ચિંતા કરીને પોતાના જીવોને પોતાની પાસે પકડીને રાખે. અને એટલે તો કહ્યું કે ઘના ઘન નિભે સદા. યમુનાજી પણ વરસવા વાળા, ઠાકોરજી પણ વરસવા વાળા, અને જેવી શોભા શ્રી યમુનાજીની એવી શોભા પ્રભુની. અને એમ કહીને આપનો યશ ધર્મનો વિસ્તાર કર્યો. કારણ કે આપનો યશ કેવી રીતે? મેં કહ્યું ને, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશ ધર્મ યશો વિસારી. એમાં શું કહ્યું મહાપ્રભુજીએ? કે ભક્તાભિલાષા એટલે કે ભક્તોને અનુરૂપ ચાલવા વાળા પ્રભુ, અને દુગ્ધાદિ ચૌર્યેણ એટલે કે દૂધ, દહીં, માખણની ચોરી કરી પ્રભુએ પોતાનો બહુ યશ વધાર્યો. શું કહ્યું? હવે ચોરી કરીએ તો યશ વધે કે ઘટે? હા, ચોરી કરો તો યશ વધે કે ઘટે? પણ એ મહાપ્રભુજી શું કહે છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, કે દૂધ દહીંની ચોરી કરી અને પોતાના યશનો વિસ્તાર કર્યો. આપણને લાગે કે મહાપ્રભુજી કહે ચોરી કરી યશનો વિસ્તાર કર્યો તો યશ વધે નહીં ઘટે. પણ યશનો વિસ્તાર કેવી રીતે થયો? તો મહાપ્રભુજી કહે દૂધ દહીંની ચોરી એટલે શું? જ્યારે ભગવાન ગોપીઓના ઘર ઘરમાં માખણ ચોરવા જાય છે તો મહાપ્રભુજી કહે કે એ માખણ ચોરી નહીં, પણ ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. અને જ્યારે ગોપીઓનું ચિત્ત ચોરવા જાય તો ગોપીઓ ના કેમ પાડે છે? કે પ્રભુ આજે પણ અમારું મન આપને યોગ્ય થયું નથી, એમાં કામ છે, ક્રોધ છે, મોહ છે, મદ મત્સર છે. પ્રભુ એનો સ્વીકાર ન કરો તો પણ પ્રભુ આવે, ગોપીઓનું મનરૂપી માખણ ચોરે અને કહે કે તું શુદ્ધ થાય, પવિત્ર થાય, પછી સ્વીકાર કરું. એ તો મર્યાદા છે, પણ જેવી છે એવો સ્વીકાર કરું, એ જ પુષ્ટિની વિલક્ષણતા છે. અને જીવો જેવા છે એવા સ્વીકાર કરીને
પ્રભુએ પોતાના યશનો વિસ્તાર કર્યો. તો બરાબર એવી રીતે શ્રી યમુનાજી પણ જે જીવ જેવો હોય, આપણે કોઈને સ્વીકાર કરીએ ને તો આપણને બધી કન્ડિશન્સ આવી જાય, પણ જ્યારે પ્રભુ સ્વીકાર કરે તો આપણે જેવા છીએ એવા પ્રભુને ગમીએ છીએ, જેવા છીએ એવા એમને વાલા છે. અને જેવા છીએ એવા વાલા ન હોત તો આપણે શરણે લીધા ન હોત, અને આપણે જેવા છીએ એવા ગમીએ છીએ એટલે શરણે લીધા છે. માટે કહ્યું ઘના ઘન નિભે સદા. પછી આગળ કહ્યું ઘના ઘન નિભે સદા પરાશરાભીષ્ટ દેવ. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દેવ. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સકલ ગોપ ગોપી વૃતે. સકલ ગોપ ગોપી વૃતે. ઐશ્વર્ય વીર યશ શ્રી શ્રી ધર્મનું વર્ણન કરતા કહે કે ધ્રુવ પરાશરાભીષ્ટ દે, કે ધ્રુવજીને અને પરાશરજીને જે અભિષ્ટ ફલની પ્રાપ્તિ થઈ એ એમની સાધનાથી કે એમના સાધનથી નહીં, પણ શ્રી યમુનાજીની કૃપાથી. પરાશરજીએ બી યમુનાજીના પેટમાં, યમુનાજીના ટાપુમાં બેસીને તપ કર્યું, અને એમને જે ફળ મળ્યું મહાપ્રભુજી કહે એમાં પણ યમુનાજીની કૃપા. અને ધ્રુવજીએ મધુવનમાં જઈને જે તપ કર્યું, અને કહેવાય કે હજી તપની એમની અવસ્થા નથી, એમની ઉંમર નથી, તપની પદ્ધતિ ખબર નથી. જે બોર લઈને એનું ભક્ષણ કરે છે એ પણ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી, પણ યમુનાજીના તટ ઉપર કહેવાય ને કે ધ્રુવજીએ પડેલા સૂકા પાંદડાનો આહાર કર્યો, પછી કહેવાય કે પડેલા ફળોનો આહાર કર્યો. તો સૂકેલા પાંદડોનો આહાર કરીને કોઈ રહી ન શકે, પણ કહેવાય યમુનાજીના તટના વૃક્ષના પાંદડા હતા, તો એવો સ્વભાવ એમનો બદલાયો કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ પણ વર્ધન કરવા વાળા થઈ ગયા. અને યમુનાજીને એના ફળની પ્રાપ્તિ, યમુનાજીની કૃપા. જો યમુનાજી જ્યારે કૃપા કરવા વાળા હોય તો જીવને સન્મુખ બોલાવી જ લે. અને ખ્યાલ છે જ્યારે લગભગ કેટલા વર્ષો થયા, મારે પહેલી વાર જ્યારે યુએસની અંદર મારે 41 પદનો કાર્યક્રમ બ્રજ પેન્સિલ્વેનિયામાં, ત્યાં લગભગ 2-3 અધિક ગયા હશે એનાથી પહેલાં, અને ત્યાં 15 દિવસ 2 ટાઈમ હતો યમુનાજીના 41 પદ ઉપર. કારણ કે ત્યાં લગભગ આખો મહિનો 500 વૈષ્ણવ આવીને ત્યાં રહે, એટલે 2 સત્રમાં ત્યાં થાય. હવે બાજુના ગામથી એક બહેન રોજ આવતા. હવે એમણે એમના પતિને કીધું હશે કે તમે પણ જોડે આવો, તો કહે આઈશ ખરા, પણ મને અંદર આવવાનું નહીં કહેવાનું. એ શરત મૂકી હતી, અંદર આવવાનું નહીં કહેવાનું, બહાર બેસીશ. ઠીક છે. અને જ્યારે ત્યાં પ્રવચન ચાલતા તો એ આવતા, અને આવીને બહેન પેલા અંદર સાંભળવા માટે હોલમાં બેસે, અને બહાર પેલા ભાઈ આંટો મારે અને ફોન ચેક કરે ને આમ કરે ને તેમ કરે, એ બેઠા રહે. એમ કરતા કરતા 2 દિવસ થયા, 3 દિવસ થયા. હવે જુઓ શ્રી યમુનાજીની દ્રષ્ટિ ક્યાં ક્યાં જાય. હવે 4થો દિવસ કે 5મો દિવસ થયો હશે ત્યારે અચાનક પેલા ભાઈ બહાર ફરવા ગયા, ત્યાં અચાનક વરસાદ આવ્યો. અને જેવો વરસાદ આવ્યો તો કોઈ કહે કે આ પલળી જશો, એવું કરો અંદર જઈને બેસો. અને કહેવાય કે જ્યાં વરસાદ આવ્યો તો અંદર આવીને છેક છેલ્લે ખૂણે બેઠા. અને જ્યાં ખૂણે બેઠા પછી પહેલા તો આમ જોતા રહ્યા, આમ કરતા રહ્યા. પછી ધીમે ધીમે સ્થિર થયા, પછી ધીમે ધીમે એમનું ધ્યાન કેન્દ્રિત થયું, પછી પાછા ગયા. બીજા દિવસે જ્યારે મેં એમને જોયા તો થોડા આગળ હતા. પછી એમ કરતા કરતા 8 દિવસ થયા તો ઓર આગળ. અને એમ કરતા કરતા પછી ઉપરનો ઓઢવા માટે આ બોલે કેમ આજનો રાજભોગ આમણે કરાયો છે, એનો ઉપરનો ઓઢાવાનો છે, એમને કરાયો. અને એમ કરતા કરતા લગભગ 10-12 દિવસ થયા તો સૌથી આગળ હતા. અને છેલ્લો દિવસ જ્યારે હતો ત્યારે મારી પાસે આવીને એટલા રડ્યા, અને એક જ વસ્તુ કહે કે આટલા દિવસ હું શ્રી યમુનાજીથી દૂર શા માટે રહ્યો.
અને શ્રી યમુનાજી ક્યારે કયા જીવની ઉપર કૃપા કરવાના છે, કઈ જીવની ઉપર અનુભૂતિ કરવાના છે, આપણને ખબર નથી હોતી. અને આજે રોજ નિત્ય 41 પદનું ગાન કરે, 41 પદ રોજ એ કરે. યમુનાજી ક્યારે, મને તો એમ જ લાગે યમુનાજીનું યમુનાષ્ટક હાથમાં હોય કે 41 પદનું પુસ્તક આપણા હાથમાં હોય ને, એમ જ લાગે કે શ્રી યમુનાજી આપણો હાથ પકડી લીધો. અને બધાને અહીંયા હું પુસ્તક લઈને બેસેલા જોઉં ને એવું જ લાગે કે શ્રી યમુનાજી બધાનો હાથ પકડીને જોડે બેઠા છે. અને આ કૃપા શ્રી યમુનાજી સિવાય બીજું કોણ કરી શકે? અને એટલે જ કહ્યું કે ધ્રુવ પરાશરાભિષ્ટ દે, કે ધ્રુવજીને અને પરાશરને પણ એ અભિષ્ટ ફલ આપવા વાળા શ્રી યમુનાજી છે. કારણ કે એની પાસે સાધન નહોતું અને કુસાધનને પણ સાધન બનાવી દેવું એ શ્રી યમુનાજીની કૃપા. અને ધ્રુવજી જ્યારે તપ કરતા હતા, કહેવાય અનુકૂળ નહીં, માહોલ અનુકૂળ નહીં, વાતાવરણ અનુકૂળ નહીં, પણ બધી અનુકૂળતાઓને, બધી પ્રતિકૂળતાઓને અનુકૂળતામાં બદલ્યું શ્રી યમુનાજીએ. અને ધ્રુવજીને અને પરાશરજીને એ અભિષ્ટ ફલની પ્રાપ્તિ મહાપ્રભુજી કે એમના તપથી નહીં, એમની સાધનાથી નહીં, પણ શ્રી યમુનાજીની કૃપાથી મળી છે. અને તપ કરવા ગયા તો ક્યાં? બોલે યમુનાજીના તટ ઉપર મધુવનમાં. એટલા માટે અને આગળ કહે વિશુદ્ધ મથુરા તટે सकल गोप गोपीवृते कृपा जलधि संश्रुते मम मन सुखं भावय कृपा जलधि संश्रुते मम मन सुखं भावय कृपा जलधि संश्रिते मम मन सुखं भावय कृपा जलधि संश्रिते मम मन सुखं भावय. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અને કહેવાય વિશુદ્ધ મથુરા તટે, એની અંદર જ્ઞાન ધર્મનો ઉલ્લેખ કર્યો છે. કારણ કે જ્ઞાન ધર્મનું લક્ષણ શું? કે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય. તો કહેવાય પહેલા મથુરા નગરી કંસના કારણે, એ કંસના પ્રકોપવાળી હતી, પણ જ્યારે યમુનાજી ના સંગથી એ પણ વિશુદ્ધ બની અને ભક્તિદાયીની થઈ. માટે કહ્યું કે યમુનાજીના સંગને કારણે અને યમુનાજીના સાનિધ્યને કારણે એ મથુરા સર્વ દોષથી દૂર થયું અને વિશુદ્ધ બન્યું. એ વાત અહીંયા મહાપ્રભુજી કરે છે. અને જ્યારે જ્યારે પણ આ શ્લોક આપણે ગાઈએ, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, તો કોની યાદ આવે? વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. કે જે કિશોરીબાઈ નાના હતા અને નિત્ય શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા, પણ એવી કસોટી થઈ, માતા પિતાનું છત્ર ગયું. માતા પિતાનું છત્ર ગયું, બાલ વિધવા થયા છે, કોઈ સેવા કરવા વાળું નહીં, કોઈ સાથ રહેવાળું નથી. ને ત્યાં થોડા મોટા થયા અને કહેવાય રોગ લાગુ પડ્યો ત્રાનો. ત્યાં રોગ લાગુ પડ્યો અને રોગની અંદર કહેવાય એમના નેત્રો પણ ચાલ્યા ગયા. એમની બહેન આવીને રોજ રસોઈ કરીને એમને પ્રસાદ લેવડાવી જાય, પણ એકવાર તો એ પણ થાકી અને એ પણ થાકીને કહે કે હવે મારાથી આ ઢસરડા થતા નથી, તું જાણે, તારું ભાગ્ય જાણે, એમ કહીને એ પણ ચાલી ગઈ. અને આજે કિશોરીબાઈનો સાથ આપવા વાળું કોઈ ન રહ્યું. ને ત્યારે નાનપણમાં પિતાએ કહેલા શબ્દો યાદ આવ્યા કે જો કિશોરી, આ જીવનમાં જ્યારે તારું સાથ આપવા માટે કોઈ તૈયાર ન થાય, જ્યારે આ જગતમાં તારું સાથ આપવા વાળા તારા પોતાના પણ તૈયાર ન થાય, એ વખતે પણ નિશ્ચિંત રહેજે. શ્રી યમુનાજી તારો સાથ અને તારો હાથ નહીં છોડે. શ્રી યમુનાજીને ન ભૂલતી, શ્રી યમુનાજીનું સ્મરણ કરજે. નિત્ય યમુનાષ્ટક નાનપણથી કરતી, પણ આ સતરાના રોગને કારણે સ્મરણ શક્તિ પણ ચાલી ગઈ અને માત્ર યમુનાષ્ટકનો અડધો શ્લોક
વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશિતે મમ મન સુખમ ભાવય. આ યમનાષ્ટકનો માત્ર અડધો શ્લોક જ એને યાદ રહ્યો અને આ જ શ્લોકનું ગાન કરતા કરતા શ્રી યમુનાજીનું સ્મરણ કરે. અને જેવી રીતે કોઈ મોટી ભણેલી ગણેલી સ્ત્રી હોય પણ એનો નાનકડો બાળક એને તોતલી ભાષામાં બોલાવે તો એની માં એમ નથી કહેતી કે સાચી રીતે બોલાવ. એ માં જાણે છે કે મારા બાળકને મારી જરૂર ક્યારે છે. અને એ તોતલી ભાષામાં પણ જ્યારે બાળક માને પુકારે છે ને માં પોતાના બધા કામ છોડીને આવે છે. ને જ્યાં કિશોરીબાઈ યમનાષ્ટક પણ યાદ નથી, માત્ર અડધી આ પંક્તિ યાદ છે અને બોલે છે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશિતે મમ મન સુખમ ભાવય. અને જ્યાં યમુનાજીને પુકારે છે ને ત્યાં જ કોઈએ બારણું ખખડાવ્યું. કિશોરીબાઈ કે કોણ હશે? મારી બહેન તો ના પાડીને ગઈ છે કે હવે હું તારી પાસે નહીં આવું, મારાથી આ ડસરડા સહન થતા નથી. જ્યાં દ્વાર ખોલ્યું દ્રષ્ટિ તો નથી. કહે કે કોણ છો? બોલે હું તારી માની સકી છું અને મારું નામ યમુના છે અને એમણે મને કીધું હતું કે મારી કિશોરીનું ધ્યાન રાખજો. હું તારું ધ્યાન રાખવા માટે આવી છું. તું ચિંતા ન કરતી, તું એકલી નથી, હું તારી સાથે છું. ને જ્યાં કિશોરીબાઈને બેસાડ્યા અને શ્રી યમુનાજીએ પોતે પોતાના હાથે રસોઈ સિદ્ધ કરી અને કિશોરીબાઈને જ્યાં પોતાના હાથે એક એક કોળીઓ લેવડાવે છે અને પોતાનો શ્રીહસ્ત માથે પધરાવે છે અને કિશોરીબાઈને રોમાંચ થઈ જાય છે કે ભલે આપ કહી રહ્યા છો કે આપ મારા નિકટના સગા છો, પણ જ્યારે આપ મારો સ્પર્શ કરો છો તો મને એમ લાગે છે કે મારું કોઈ ઓર નહીં, મારા સ્વયં યમુનાજી મારો સ્પર્શ કરતા હોય. એવો રોમાંચ મને થઈ જાય છે. જ્યાં પોતાના હાથે રસોઈ કરી શ્રી યમુનાજી રોજ કિશોરીબાઈને પ્રસાદ લેવડાવે અને જ્યાં પોતાનો શ્રીહસ્ત માથે ફેરવ્યો અને જ્યાં યમુનાજીના હાથથી જે આરોગે પછી એની શું દશા થાય. ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા અને જોતામાં જ્યાં નેત્રો આવી ગયા, ચારો ઓર ગોતવા લાગ્યા કે જે યમુના સ્વરૂપે આવીને મારી સેવા કરતા હતા એ કોણ છે? ચારો તરફ જોયું, એ ક્યાંય ન દેખાયા. પણ ખબર પડી ગામમાં શ્રી ગુસાઈજી આવ્યા છે અને ભાગતી ભાગતી ગુસાઈજીના દર્શન કરવા ગઈ. ને ત્યારે ગુસાઈજીએ કહ્યું, અરે કિશોરી, તારા કેવા ભાગ્ય કે આપણે બધા જે યમુનાજીની સેવા કરીએ પણ એ યમુનાજીની કેવી કૃપા કે સ્વયં તારા ઘરે આવીને તારી સેવા કરી છે. એવી કૃપા તો શ્રી યમુનાજી સિવાય બીજું કોણ કરી શકે? એવો અનુગ્રહ તો શ્રી યમુનાજી સિવાય આ જગતમાં કોણ કરી શકે કે જે સ્વયં પોતાના જીવોને ત્યાં આવીને એની સેવા કરે. અને એટલા માટે આ કિશોરીબાઈનું સ્મરણ. અને હું તો કહું છું, કિશોરીબાઈ એટલે શું? ખાલી એક કોઈ ભગવતી નહીં. કિશોરીબાઈ એટલે ખાલી કોઈ વાર્તા સાહિત્યનો કોઈ એક જીવ નહીં. હું તો કહું છું, કિશોરી એ તો એક હૃદયમાં જાગેલી યમુનાજીના દર્શનની તડપનું નામ છે. અને જેના હૃદયની અંદર પણ શ્રી યમુનાજીના દર્શનની તડપ જાગી, માનો એના હૃદયની અંદર કિશોરીબાઈ પ્રગટી ગયા. અને યમુનાજી બધાથી દૂર રહી શકે પણ એમની કિશોરીથી દૂર ના રહી શકે. અને યમુનાજી ભાગતા ભાગતા એની પાસે આવી જાય. તો જેના હૃદયની અંદર, જેના મનની અંદર યમુનાજીના દર્શનની તડપ જાગે, એ યમુનાજીના દર્શનની તડપનું નામ કિશોરીબાઈ. અને એ જ્યારે જાગે ત્યારે યમુનાજી પધારે. અને એટલા માટે જ ઘણીવાર આ શ્લોક દ્વારા વૈષ્ણવ સંપુટ કરતા હોય છે કે કિશોરીબાઈની ઉપર કૃપા થઈ. અને આ જ સંપુટ આપણે દરેક શ્લોકની આગળ પાછળ રાખીને કરતા હોય છે. પણ જ્યારે પણ વિષય નીકળે, હું ખાસ કહેતો હોઉં છું કે શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક માટે કહ્યું છે કે આ યમુનાષ્ટક હું તમને જે રીતે આપું છું એવી રીતે કરશો તો કૃપા થશે, પણ જે સંપુટ કરીને કરો છો એ સંપુટ કરીને યમુનાષ્ટક કરવાનો આપણો કોઈ પણ ક્રમ પુષ્ટિ માર્ગમાં નથી. જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ આ યમુનાષ્ટક આપ્યો છે એવી રીતે કરવાનો ક્રમ આપણે ત્યાં છે. બાકી આપણી અર્થથી આથી 50 વર્ષ પહેલા ક્યાંક છપાયું હશે અને આપણે એનું અનુકરણ કરવા લાગ્યા અને એવી રીતે કૃપા જલ્દી સંશિતે કડી દરેકની આગળ ને પાછળ લગાવીને કરીએ છે. એ મહાપ્રભુજીની વાણીનું ઉલ્લંઘન છે. શ્રી મહાપ્રભુજીએ જે વાણી આપણને કહી છે, જે આજ્ઞા કહી છે, આપણે એની ઉપરવટ જઈ રહ્યા છીએ એમ કહેવાય. માટે યમુનાષ્ટક જે રીતે શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યું છે એવી રીતે કરીએ ત્યારે શ્રી યમુનાજીની એ અનુભૂતિનો આનંદ આપણને મળે, શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ આપણને મળે.
અને એટલા માટે કહ્યું કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. અને યમુનાજી ના સંગને કારણે આ મથુરા નગરી પણ શુદ્ધ થઈ. અને કહું યમુનાજી કેવા? સકલ ગોપ ગોપી વૃતે. એ શ્રી યમુનાજીનો વૈરાગ્ય ધર્મ. અને વૈરાગ્ય ધર્મ એટલે શું? કે ભગવાન સિવાય કોઈનામાં પણ રાગ ન રહે, એને કહેવાય વૈરાગ્ય. અને એટલા માટે ગોપીજનો સદા યમુનાજીથી ઘેરાયેલા રહે. ઘેરાયેલા રહે એટલે જો બીજા કોઈ પણ યુથ ઠાકોરજી પાસે જ્યારે જીવ જાય તો એમને એમ લાગે કે આ એક જીવ ઓર ઠાકોરજીમાં આવશે, પણ યમુનાજીના દ્વારા જે જીવ ઠાકોરજીની પાસે જાય તો યમુનાજીને આનંદ થાય, ચલો મારા પ્રભુની સેવામાં એક જીવ ઓર વધ્યો. અને એટલા માટે શ્રી યમુનાજી કેવા છે કે જે એ વસ્તુ આપે છે, એટલે કહ્યું ને યમુનાસી નાહી કોઉ ઓર દાતા. શા માટે કહેવામાં આવે કે જ્યારે કોઈ જીવ શ્રી યમુનાજીની પાસે આવે તો યમુનાજી પ્રભુના હૃદયમાં એ જીવ માટે એવો જ ભાવ જગાવી દે કે જેવો ભાવ પ્રભુના હૃદયમાં પોતાના માટે છે, અને એ જીવના હૃદયમાં પણ પ્રભુ માટે એવો ભાવ જગાવી દે કે જેવો ભાવ શ્રી યમુનાજીના હૃદયમાં એ પ્રભુ માટે છે. તો આવું શ્રી યમુનાજી સિવાય જગતમાં કોણ આપી શકે? કે જે પોતાના પ્રભુ એ જ આવનાર જીવને સોંપી દે અને આવનાર જીવના મનમાં પણ એવો જ ભાવ જગાવી દે કે જે ભાવ એ જીવના મનમાં છે. તો આવી કૃપા શ્રી યમુનાજી સિવાય બીજું કોણ કરી શકે? અને એટલે કહ્યું સકલ ગોપ ગોપી વૃતે. યમુનાજી તો સકલ ગોપીજનોથી ઘેરાયેલા છે, કારણ કે ગોપીજનો જાણે છે કે જ્યારે જ્યારે પણ પ્રભુ ક્યાંક એમને મૂકીને જાય અને એ ખોયેલા પ્રભુ એમને ક્યાંક મળ્યા તો શ્રી યમુનાજીના તટ ઉપર જ મળ્યા છે, શ્રી યમુનાજીના સાનિધ્યમાં જ મળ્યા છે. અને એટલા માટે તો કહે છે કે સકલ ગોપ ગોપી વૃતે. સદા યમુનાજી પોતાના ગોપીજનોની સાથે ઘેરાયેલા રહે. અને આગળ કોઈ યમુનાજી કેવા? તો કહ્યું કૃપા જલધિ સંશ્રિતે. કારણ કે યમુનાજીનો સંબંધ સાક્ષાત કૃપા સાગર સાથે છે. એટલા માટે આપણે ત્યાં કહેવાય કે જેટલી પણ નદીઓ અને જેટલી પણ સરિતાઓ છે એ બધી સરિતાઓ ક્યાં જઈને મળે? બોલે સાગરમાં. ક્યાં જઈને મળે? પણ કહેવાય યમુનાજી કોઈ પણ સાગરમાં જઈને મળતા નથી. બોલે કેમ? કારણ કે એમનો સંબંધ તો સાક્ષાત કૃપા સાગર સાથે છે, એમનો સંબંધ તો સાક્ષાત કરુણા સાગર સાથે છે. માટે બધા જઈને સાગરમાં મળે પણ યમુનાજી સાગરમાં મળતા નથી. એટલે કહ્યું કૃપા જલધિ સંશ્રિતે. કારણ કે યમુનાજી કેવા છે કે જેનો સંબંધ સાક્ષાત ઠાકોરજી સાથે હોવાને કારણે, આમ કહેવાય ને ઠાકોરજી સાથે સંબંધ છે માટે એમનું સ્વરૂપ પણ એવું કે જેવું ઠાકોરજીનું, એમનું રૂપ પણ એવું કે જેવું ઠાકોરજીનું. અને એટલે તો કહે ને કે જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગ શ્યામ થયા રે.